નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. અદેસર ખબરદારજીની આ પંક્તિ, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. તો આવું સરસ મજાનું ગુજરાત આપણી જ્યાં વસી રહ્યા છે, એની ભૂમિમાં આપણે રહી રહ્યા છીએ, ત્યારે તમને ને મને બંનેને ગુજરાતનું કેવું હોવું જોઈએ, ગૌરવ હોવો જોઈએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ દેવ સાધુ. હું તમને ગુજરાતી વ્યાકરણની એક સફર ખેડાવવાનો છું. બરોબર, ગુજરાતી વ્યાકરણ ની આજથી આપણે શુભ શરૂઆત કરીએ છીએ. જેમ જેમ મેં તમને ક્રમશઃ વિડીયો તમારી એપ્સમાં આપ્યા છે, એ જ પ્રમાણે તમે વિડીયો જોતા રહેજો, તો જ તમને સરસ મજાનું ગુજરાતી પહેલેથી છેલ્લે સુધીનું આવશે. કારણ કે તમને ડાયરેક્ટલી એમ લાગે કે ચલો મારે છંદ શીખવા છે, ડાયરેક્ટ તમે છંદનો વિડીયો જોશો તો તમને નહીં મજા આવે. એટલે મેં તમારા માઇન્ડને વિચારીને, તમારા માઇન્ડ એટલે કે ગુજરાતી કેવી રીતે શીખવું જોઈએ, બરોબર, એના મુજબ મેં ક્રમ ગોઠવા છે. એ જ ક્રમ મુજબ તમે વિડીયો જોતા જાજો, એટલે તમને ગુજરાતી આવડતું જશે. બરોબર, આપણે વ્યાકરણની જ્યારે સફળ ખેડીએ છીએ, ત્યારે કોઈ પણ કાર્યની આપણે શુભ શરૂઆત કરતા હોઈએ છીએ, ત્યારે કેમ આપણે ગણપતિ દાદાને યાદ કરતા હોઈએ છીએ, એમ આજે આપણે વ્યાકરણની શુભ શરૂઆત કરીએ છીએ તો આપણા આરાધ્ય દેવ, બરોબર, કેમ ભૂલી જવાય? કારણ કે જ્યાંથી વ્યાકરણના મંડાણ થયા છે, વ્યાકરણ લખવાની અથવા વ્યાકરણ નામનો શબ્દ આવ્યો છે, તો વ્યાકરણના આરાધ્ય દેવ તરીકે ઈસવીસન પૂર્વે 4th સદીમાં થઈ ગયા. એટલે કોણ? તમને આઈડિયા આવી જશે કે મહર્ષિ પાણિની. એવું કહેવાય છે કે શંકર ભગવાનના 11 નાદ તત્વ અને 3000 કરતા વધારે સૂત્રને ધ્યાનમાં રાખીને એમને 8 ભાગમાં એક સરસ મજાના વ્યાકરણ ગ્રંથની રચના કરી અને એનું નામ આપ્યું છે અષ્ટાધ્યાયી. બરોબર, 8 ભાગમાં ફેલાયેલો છે, એટલે આપણે એને શું કીધું? અષ્ટાધ્યાયી. ત્યારબાદ ધીમે 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 કરતા ગુજરાતી ભાષામાં ખેડાણ થયું છે નરસિંહ મહેતા પહેલાનો યુગ, જેને જૈન યુગ તરીકે ઓળખીએ છીએ. અને કહેવાય છે કે કલિકાલ સર્વજ્ઞનું જેને બિરુદ મળ્યું છે, એવા શ્રીમદ હેમચંદ્ર ચાર્યજી સુધી આપણે પહોંચીએ છીએ. તેમણે સિદ્ધરાજ જયસિંહના પ્રયાસોથી એક સરસ મજાનો ગ્રંથ લખ્યો. એનું નામ છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન. અને સિદ્ધ અને હેમ એટલે કે સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્ર ચાર્યના પ્રયાસોથી લખાયેલો ગ્રંથ, એટલે સિદ્ધ હેમ શબ્દનું નામ તો આમ તો છે શબ્દાનું શાસન છે, પણ આપણે એવું બોલીએ છીએ કે સિદ્ધ હેમ શબ્દાનું શાસન. શું કામ એ ગ્રંથ રચ્યો? કારણ કે અત્યાર સુધી ગુજરાતી ભાષા છે કેવી ફંટાયેલી ભાષા હતી, અને વ્યવસ્થિત અને પ્રોપર સ્વરૂપ આપવા માટે સિદ્ધરાજ જયસિંહના પ્રયાસોના કારણે સરસ મજાનો ગ્રંથ લખાય. એવો સરસ મજાનો ગ્રંથ લખાય છે, અને પાટણની શહેરમાં એને શ્રીકર હાથીની અંબાડી ઉપર એની નગરની શોભાયાત્રા કાઢવામાં આવે છે. તો વિશ્વનું પહેલું એવું પુસ્તક હતું જેની ખુદની શોભાયાત્રા નીકળી છે. એ હાથીનું નામ પૂછાઈ ગયું હતું 1-2 એક્ઝામમાં, શ્રીકર હાથી. બરાબર, આવું ધીરે ધીરે યાદ રાખજો. અને આ બે આપણા આરાધ્ય કહેવાય છે, પાણિની અને શ્રીમદ હેમચંદ્રાચાર્યજી. ત્યાંથી આપણા વ્યાકરણની છે શુભ શરૂઆત થાય છે. તો ત્યાંથી જ્યારે પણ માની લો કે તમે હેમચંદ્રાચાર્યજીની ભાષા સાંભળશો તો એ તમને નહીં સમજાય, એ તમને સમજાય એવી ભાષા નથી. પણ એ ભાષામાંથી ધીરે ધીરે ખેડાણ થાય છે, અને ઘણા બધા ભાષાવિદો, જેને ભાષા વૈજ્ઞાનિકો પણ કહેવાય છે, આવે છે અને ગુજરાતી ભાષાને સરસ મજાની એક ભાષા બનાવે છે અને એનું પ્રોપર સ્વરૂપ આપે છે. તો ક્યારેક કોઈ પણ ભાષાનો જ્યારે આપણે અભ્યાસ કરવો હોય અથવા એના વ્યાકરણને જાણવું હોય, તો એની શરૂઆતના કેમ બનેલી છે, કેમ એના વર્ણો બનેલા છે, કયા વર્ણો કેમ બને છે, શું કામ બનેલા છે, શું કામ આવા વર્ણો છે, કેમ છે, શું કામ છે, આવું એક વૈજ્ઞાનિક ઢબની એક સરસ મજાની રચના કરવામાં આવતી હોય છે. તો આજે આપણે વ્યાકરણની જ્યારે શુભ શરૂઆત કરીએ છીએ, ત્યારે ગુજરાતી ભાષાના વર્ણપટથી આપણે શરૂઆત કરશું. વર્ણપટ મતલબ સ્વર અને વ્યંજન, જેને આપણે ગુજરાતીમાં કક્કો કહેતા હોય છે. આજથી આપણે એ શીખવાનો છે, જેથી કરીને કક્કો મતલબ કે ગ્રામરનું પહેલું પગથિયું છે, કે જેથી તમને આવડશે. તમે સ્ટેપ બાય સ્ટેપ શીખશો એટલે બધા વ્યાકરણના પોઈન્ટ તમને ધીરે ધીરે આવડી જશે. પણ આપણે આજે શુભ શરૂઆત કરીએ છીએ. ખાસ યાદ રાખજો મિત્રો, આ ફક્ત ને ફક્ત એક એવો પ્રયાસ છે જે તમારા એક્ઝામ સુધી પહોંચવાના. અને આમાંથી કેટલા બધા પ્રશ્ન પૂછાય છે, પણ ઘણાને આવડતા જ નથી. શું કામ? કારણ કે એને વર્ણપટ છે એ પરફેક્ટ આવડતું હોતું નથી. બરોબર, તો આજે આપણે વ્યાકરણની સરસ મજાની શરૂઆત કરીએ છીએ વર્ણપટથી. ઓકે, સ્વર. આપણે વર્ણપટ જોઈએ ત્યારે આપણે કક્કો જોઈએ ત્યારે કક્કો 2 પાર્ટમાં વિભાજિત છે, એક સ્વર અને બીજો વ્યંજનથી વિભાજિત. તો સ્વર એટલે શું? એમ કે સ્વર, વ્યંજન, બરોબર, આવા 2 પ્રકાર બોલીએ છીએ. તો આપણે સ્વર એને કહીએ છીએ કે જે વર્ણનો ઉચ્ચાર કરતી વખતે બીજા કોઈ વર્ણની સહાયતા લેવી પડતી નથી, તેવા વર્ણને આપણે શું કહીએ છીએ? સ્વર કહીએ છીએ. આપણી આખી મુખ વિવરણની આખી આપણી રચના એવી થઈ છે. એમાં 2 પ્રકારના અક્ષરોના અલગ અલગ જગ્યાથી ઉચ્ચાર થાય છે. અમુક
સ્વર છે, અમુક વ્યંજન છે. તો જ્યારે સ્વરની આપણે ઉચ્ચાર કરીએ છીએ તો જે આપણું આ કંકાલ છે, જેને આપણે સ્વર પેટી કહેતા હોય છે, બરોબર, ત્યારે ઈ જે સ્વર બોલીએ છીએ તો અહીંયાથી માંડી, અહીંયા જો આંગળી જોજો, અહીંયાથી માંડી અને હવા છે ફેફસામાંથી અંદર આવે છે અને જે અક્ષર બોલો છો અહીંથી માંડીને સીધો ડાયરેક્ટ કોઈને પણ આ મુખ વ્યવહારના તાળવું, જીભ, હોઠ, દાંત કોઈને પણ સ્પર્શ કર્યા વગર સીધી જ હવા ક્યાં મુખમાંથી બહાર નીકળી જાય છે, અહીંથી આવે છે અને અહીંથી સીધી જ હવા ક્યાં નીકળે, બહાર નીકળે છે. એટલે એ કોઈની પણ સહાયતા લીધા વગર સીધા જ બોલાય છે. જો અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ. આ તમે જો બધાય સીધા અહીંથી બોલાણા અને સીધા જ અહીંથી નીકળ્યા છે. પણ મિત્રો વ્યંજનમાં આવું ન થતું હોય, કારણ કે વ્યંજનમાં છે ને અલગ અલગ પ્રકારના ઉચ્ચારણ થતા. દાખલા તરીકે પ વર્ગ તમે બોલીએ એ આગળ આવશે, પણ તમે જો તો તમારા બે હોઠ ભેગા જ કરવા પડે. પ, ફ, બ, ભ, મ ભેગા જ કરવા પડે. ત વર્ગ બોલો તો તમારા જીભ છે દાંતે ભટકાવી જોઈએ. જો ત, થ, દ, ધ, ન. પ વર્ગ બે હોઠ ભેગા કર્યા વગર બોલો તો એમ કઈ બોલાય નહીં, તો બોલવું જ પડે. તો એ બધા વ્યંજન છે, તો વ્યંજનમાં જીભ અથવા મુખનું કંઈક ને કંઈક એક્ટિવિટી થશે. પણ સ્વર જ્યારે બોલશો એ ક્યાંય અટકશે નહીં, સીધા અહીંયાથી બારે. એટલે એને શું કીધું કે જે વ્યંજન અથવા જે વર્ણનો ઉચ્ચાર કરતી વખતે બીજા કોઈ વર્ણની સહાયતા ન લેવી પડે. બીજો કોઈ એટલે કે સીધું જ શું થાય, બહાર નીકળી જતી હોય. એટલે કે હવાને બીજે ક્યાંય અટકવાની જરૂર પડતી નથી. એટલે કે સીધો બહાર નીકળી જાય એવા વર્ણને આપણે શું કહીએ છીએ, સ્વર કહીએ છીએ. એટલે કે સ્વરનું ઉચ્ચારણ કેવી રીતે થયું, મુખમાંથી, એટલે કે આ સ્વર પેટીમાંથી સીધું થાય છે. એટલે કોઈને પણ સાથે લીધા વગર એકલો જ બોલાય છે. હવે ઘણી વખત આ એક્ઝામમાં પૂછાય છે, બધા અલગ અલગ રીતે એના નામ આપતા હોય છે. જયંત પાઠકને કહો છો તો મૂળ સ્વર એમ કે છે એ 8 છે, બરોબર. આમ ગણતરી કરો તો ક્યારેક 13 બોલે છે, બરોબર. પણ મેં તમને જે સંખ્યા આપી છે એનું મેં તમને પ્રૂફ આપ્યું છે કે સાર્થ જોડણી કોષ મુજબ સ્વરની સંખ્યા 11 છે, બરોબર. સાર્થ જોડણી કોષને ધ્યાનમાં રાખીને મેં તમને સ્વરની સંખ્યા કેટલી આપી છે, 11 છે. અને તમને ખબર છે કે સાર્થ જોડણી કોષ કેવો છે, માન્ય છે. હવે મિત્રો ક્યાંક તમને 13 લખેલા હશે, 2 પ્લસ કરે છે 13, તો કયા બે હોય, તો એક અ અને એક અહમ, બરોબર. પણ સાર્થ જોડણી કોષમાં એને કેટલા કીધા છે, 13. એટલે તમારે યાદ રાખવાનું છે સાર્થ જોડણી કોષ મુજબ કુલ સ્વરની સંખ્યા કેટલી છે, 11 છે, બરોબર. જ્યારે પરીક્ષામાં પૂછે ત્યારે તમારી પાસે પ્રૂફ માંગે છે તો બધા એનું નથી હાલતું, પણ સાર્થ જોડણી કોષ આઈ થિંક માન્ય જ છે અને બધા એની જોડણી માન્ય છે. પણ એમાં એને સ્વરની સંખ્યા કેટલી કીધી છે, 11 કીધી છે. અને ક્યાંક તમને 13 લખેલી કે તો તમને 2 એડ કર્યા છે, 11 તો આ જ રહેશે. 2 કયા, અને ઈ એને એડ કર્યા છે. ઈ સાર્થ જોડણી કોષમાં એવું કહેવાય છે કે અને બે અહીંથી બનેલા છે, એટલા માટે. એટલે આપણે યાદ રાખશું સાર્થ જોડણી કોષ મુજબ સ્વરોની કુલ સંખ્યા કેટલી છે, 11. કયા છે જો, અ, આ, ઈ એમ નથી બોલવાનું, ઈ પછી ઈ એમ નામ બે એમ જ બોલાય છે, પણ ઈ તો લખતી વખતે એવું ધ્યાન રાખવાનું છે. ઈ અને ઈ એમ નથી બોલવાનું, ઈ એમ, ઉ પછી ઉ એમ કઈ હાથે કરી નથી લંબાવવાનું, એ લંબાયેલા ન હોય, એમ જ હોય. અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ અને ઔ. આ 11 સ્વરો છે. કેટલા સ્વરો છે, આ 11 સ્વરો છે, બરાબર. હવે જે ધીમે ધીમે છે આપણે એના ડીપમાં આપણે ચર્ચા કરતા જતા હોઈએ છીએ. તો જે આપણી પાસે જે 11 સ્વરો છે એને આપણે પાછા અલગ અલગ પાઠ પડતા. પણ પેલું જો વર્ણપટમાં 2 પ્રકારના વર્ણો આપણી પાસે આવે છે, એક સ્વર છે અને એક વ્યંજન છે. અત્યારે આપણે ફક્ત ખાલી સ્વરની અભ્યાસ કરીએ છીએ. તો સ્વર એટલે કેવા સ્વર કે જેનું ઉચ્ચારણ કરતા હવા છે મુખ વિવરમાંથી સીધી કોઈ પણ જીભના કંકાલના કોઈ પણ ભાગને સ્પર્શ કર્યા વગર સીધી મુખમાંથી બહાર નીકળી છે, એને આપણે સ્વર કહીએ છીએ. તો ગુજરાતી ભાષામાં કુલ સ્વરો કેટલા છે, 11 છે. ક્યાંક 13 લખ્યા હોય તો મેં તમને 2 એક્સ્ટ્રા આપ્યા, 13, બરાબર. કોના મુજબ, તો કે સાર્થ જોડણી કોષ મુજબ કુલ સ્વરોની સંખ્યા 11 છે. હવે આ જે સ્વર છે ને એને પાછા 2 પ્રકારો પડે છે આપણી પાસે, એક રસ્વ સ્વર અને બીજો સ્વર છે દીર્ઘ સ્વર. આ જો તમને આ બધું છે ને આગળ કામ લાગતું જશે. કુલ સ્વરો કેટલા કીધા, 11. તો ઈ 11 ને પાછા આપણે ડિવાઇડેડ કરેલા છે 2 ભાગમાં, એક રસ્વ સ્વર કહીએ છીએ અને એક શું કહીએ છીએ, દીર્ઘ સ્વર કહીએ છીએ, બરોબર. એટલે કે રસ્વ એટલે કે જે સ્વરનું ઉચ્ચારણ ટૂંકું થાય છે, એટલે કે મતલબ જ્યારે બોલાય છે ત્યારે એટલો બધો લાંબો ઉચ્ચાર કરવો પડતો નથી, શોર્ટ ઉચ્ચારણ કરવું પડે છે, તેવા હસ્વ સ્વરો કહીએ છીએ. અને આગળ આપણે જોઈશું કે આ તમામ રસ્વ સ્વરો એને શું નામ આપશું, આપણે લઘુ સ્વરો અથવા લઘુ અક્ષર કહીશું. આ ખ્યાલ છે એ છંદમાં તમને ખૂબ જ કામ લાગશે, બરોબર. કે કુલ
સ્વર કેટલા? 11. 11 માંથી જે સ્વરોનું ટૂંકું ઉચ્ચારણ થાય છે એને આપણે શું કહીએ છીએ? લઘુ સ્વરો કહીએ છીએ. બરાબર. તો આવા લઘુ સ્વરો આપણી પાસે કેટલા છે? 4. એટલે જેને તમે શું કહો છો? રસ્વ કહેતા હોય છે તે. બરાબર. રસ્વ વાળી રસ્વ એવું કઈ હોય નહીં. બરાબર. પણ શું કહેવાય? રસ્વ કહેવાય. તો રસ્વ લખાતા હોય તે બધા, એટલે તમે આમ લખતા હોય ને અમુક આમ લખતા, એમ નહીં, રસ્વ લખાય છે એ બધા. બરાબર. અ, રસ્વ ઈ, રસ્વ ઉ અને રૂ, આ 4 સ્વરો છે એ કેવા છે? લઘુ અક્ષરો કહેવાય, અથવા એને આપણે રસ્વ સ્વરો કહીશું. બરોબર. કેટલા છે આપણી પાસે? 4 છે. હવે દીર્ઘ સ્વરો. તો 11 માંથી 4 વયા ગયા તો કેટલા વધ્યા? 7. કે જે સ્વરનું ઉચ્ચારણ લાંબુ થાય, અહીંયા ટૂંકું થતું, તો અહીં શું થાય? લાંબુ કરવું પડે, કે થોડુંક તમારે વધારે ભાર દઈને બોલવું પડે. ચકલી એમ, ચકલી એમ, લી ઉપર થોડું વધારે લાંબુ ઉચ્ચારણ થાય છે, એને આપણે શું કહીએ છીએ? ગુરુ સ્વરો, અથવા એને બીજું નામ આપીએ છીએ આપણે દીર્ઘ સ્વરો. બરોબર. લઘુ અને ગુરુ, આ સ્વરો આપણે જોયા. બરોબર. કેટલા હોય? 7. આ કેટલા છે? 4. બે નો ટોટલ થાય કેટલા થાય? 11. તો 11 સ્વર આપણી પાસે છે. બરોબર. કયા? તો કે આ, મોટો ઈ, મોટું ઉ, પછી એ, ઐ, ઓ અને ઔ. આ કેટલા છે? 7 છે. બરોબર. સ્વરના આમ તો કેટલા પ્રકાર પડ્યા? 2. સ્વર કેટલા? 11. જે લઘુ સ્વરો છે, બરોબર, એને રસ્વ સ્વરો કહેવાય, અને જે ગુરુ સ્વરો છે એને આપણે શું કહેવાય છે? દીર્ઘ સ્વરો કહેવાય છે. બરોબર. એ બધા દીર્ઘ લખાતા હોય, આ બધા કેવા લખાતા હોય? રસ્વ લખાતા હોય છે. તો ધીરે ધીરે હવે આપણે એની અંદર વધારે ચર્ચા કરીએ. ઓકે. આપણી પાસે જે દીર્ઘ સ્વરો હતા, કેટલા? કે 7 સ્વરો હતા. એને આપણે અલગ અલગ નામ આપીએ છીએ. આ મિત્રો ખાસ યાદ રાખજો, છેલ્લી એક્ઝામમાં હતું. જે દીર્ઘ સ્વરો છે ને એને શું કહેવાય? સંયુક્ત સ્વર કહેવાય, સંધિ સ્વર કહેવાય, અને સાધિત સ્વર તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. તો દીર્ઘ સ્વરના કેટલા છે? પેલા તો 7. લઘુ સ્વર કેટલા હતા? 4. તો એ જે દીર્ઘ સ્વરો છે એને શું નામ અપાય? સંયુક્ત સ્વર કહેવાય, સંધિ સ્વર કહેવાય, અને સાધિત, સાધવું એટલે કે બેને સાધીને બનાવેલા. બરોબર. સંધિ એટલે કે જેનાથી આપણે સંધિ બનાવવાના છીએ તે. અને બીજું શું છે? સંયુક્ત. સંયુક્ત વર્ણ કોને કહેવાય? જે 2 વર્ણ અથવા 2 અક્ષરો અથવા 2 વર્ણોને લઈને બને, શું કહેવાય? સંયુક્ત સ્વર. યાદ રાખજો મિત્રો, સંયુક્ત દીર્ઘ સ્વરોને બીજા કયા નામ અપાય છે? સંયુક્ત સ્વર, સંધિ સ્વર અથવા સાધિત સ્વર કહેવાય છે. ગુજરાતી ભાષામાં કેટલા છે? એવા 7 છે. જો આ, અ પ્લસ આ, ઈ પ્લસ ઈ, ઉ પ્લસ ઉ. તો અ, ઈ, આ, એ, ઉ અને આ ઔ. આ બધા છે ને ડબલ વખત બનેલા છે. બરોબર. એટલે આપણે એને શું કહીએ છીએ? 1 2 3 4 5 અને 6. આ 6 કેવા છે? સાધિક સ્વર છે, સંધિ સ્વર છે, સંયુક્ત સ્વર છે. આ બધા પાછા સંધિમાં આવશે, કે આપણે સંધિમાં જોઈએ છીએ અ પ્લસ અ બરાબર શું બને? આ બને. બરોબર. મહાન, આસ્થા, મહાન પ્લસ આસ્થા, મહા પ્લસ ઉત્સવ, મહોત્સવ. બરોબર. વિદ્યા પ્લસ અર્થી, વિદ્યા પ્લસ અર્થી. આ અને અ બને તો આ બને વિદ્યાર્થી. બરોબર. એવા ઘણા બધા. મહા પ્લસ આત્મા એટલે મહાત્મા. આવા બધા કેવા છે? સંધિ પણ વારંવાર બનતી હોય છે. બરોબર. તો દીર્ઘ સ્વરોને આપણે શું નામ આપીએ છીએ? સંયુક્ત સ્વર, સંધિ સ્વર અને સાધિ સ્વર તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે. હવે જે આ સ્વર આપણે બોલીએ છીએ એનું ઉચ્ચારણ સ્થાન કેવું હોય છે? બરોબર. જો અ અને આ ક્યાંથી બોલાય છે? અ અને આ કંઠમાંથી બોલાય, એટલે આપણે એને શું નામ આપ્યું છે? કંઠ્ય. બરોબર. ઈ અને ઈ, ઈ અને ઈ બોલો તો તમારી જીભ સેજ એમથી તાળવેથી બોલાશે. કયા સ્થાનમાંથી બોલે? તાળવેથી. ઈ અને ઈ સેજ એમથી ઊંચી થશે, એટલે ઈ. ઉ અને ઉ એટલે હોઠ સેજ આડો ઓળો થશે. ઉ અને ઉ હોઠમાંથી બોલે છે, એટલે એને આપણે ઓષ્ટ્ય કીધું. રૂ, રૂ એટલે મૂર્ધા. મિત્રો મૂર્ધા એટલે શું? આજે આપણે તાળવાનો ભાગ છે, આ ઉપરનું જે તાળવું છે તે. બરોબર. એને મૂર્ધા કહેવાય. શું કહેવાય? મૂર્ધા કહેવાય. એટલે જીભ સેજ આમથી આમ આડી વળતી એવી દેખાશે. જો ઈ, રૂ, રી બોલો ને, એટલે સેજ આમથી આમ છે ને મૂર્ધામાંથી બોલાતી હોય, એટલે આપણે એને શું નામ આપીએ છીએ? મૂર્ધન્ય. સેજ આમથી જીભ આડી થશે. રી, રૂ, રૂ બોલો એટલે સેજ આમથી આમ બોલાશે. એ અને ઐ, એ અને ઐ કંઠ અને તાળવાથી. એ અને ઐ, ઐ બોલવા જશો ત્યારે જીભ સેજ આમથી તાળવા બાજુ વહી જશે. એ એટલે સીધો કંઠમાંથી ઐ, એટલે જીભ સેજ આમથી આમ ઊંચી થશે. જીભ એટલે આ ટેરવું નહીં, હો, આ અને ટેરવું કે આ વચ્ચેનો ભાગ છે સેજ આમતો ઊંચો થાય. એ અને ઐ એટલે એને કંઠ તાલવ્ય કહેવાય. ઓ અને ઓ, ઓ એટલે કંઠમાંથી. ઓ એટલે હોઠ, જોજો મારો હોઠ જોજો. ઓ એટલે સીધો, પછી ઓ
ઓલો હોઠ જો આમ થાય છે સેજ એમ તું નમે છે એટલે કંઠ અને હોઠમાંથી બોલે એટલે કંષ્ઠોષ્ઠ્યય બોલે. શું બોલે? કંષ્ઠોષ્ઠ્યય. કંઠ અને હોઠમાંથી બોલાય છે એટલે કંષ્ઠોષ્ઠ્યય. બરોબર, આવી રીતે ઈ બોલાય છે. સમજાઈ ગયું? આ ખાસ જોઈ લેજો. અ અને આ ક્યાંથી બોલાય? કંઠ્ય. અને ઈ તાલવ્ય. ઉ ને ઉ ઓષ્ઠ્ય. મૂર્ધન્ય કંઠ તાલવ્ય અને કંઠ્યોષ્ઠ્યય એટલે કે કંઠ પ્લસ ઓષ્ઠ્યને મળીને બનેલા છે એટલે. બરોબર, હવે ફરીથી સેજ આપણે રિવિઝન કરીએ. કુલ 11 સ્વર સાર્થ જોડણી કોષ મુજબ. 4 છે ઈ રસ્વ સ્વરો અને 7 છે ઈ દીર્ઘ સ્વરો. દીર્ઘ સ્વરો છે એને શું કહેવાય છે? સંયુક્ત, સંધિ અને સાદી સ્વર. હવે પછી આપણી પાસે છે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. આ 11 કેવી રીતે બોલાય છે ઈ જો. અ આ ઈ ઉ રૂ એ ઐ ઓ. મેં એને ક્રમમાં જ લખેલા છે. અ અને આ એટલે કંઠ્ય, ઈ અને ઈ તાલવ્ય, ઉ અને ઉ ઓષ્ઠ્ય, રૂ એટલે કેવા? મૂર્ધન્ય, કંઠ તાલવ્ય અને કંઠોષ્ઠ્યય એટલે કે કંઠ પ્લસ ઓષ્ઠ્યથી બને છે. હવે આ જે બે સ્વરો છે અલગ અલગ રીતે એને આપણે પાછા બે નામે આપીએ છીએ. આ સ્વરોને જ્યારે ભેગા કરીએ છીએ 11 તો બે અલગ અલગ રીતે પણ ભેગા થતા હોય છે. એક એવા સ્વરો છે જેને આપણે શું કહીએ છીએ? સજાતીય સ્વર કહીએ છીએ. તો એક જ સ્થાનમાંથી બોલાતા સ્વરોને શું કહેવાય? એકબીજાના સજાતીય સ્વર કહેવાય. હું તમને આગળ વ્યવસ્થિત સમજાવી અને આ કન્સેપ્ટ આખો આપણે સંધિમાં બહુ કામ આવવાનો છે. એક જ સ્થાનમાંથી બોલાતા સ્વરોને એકબીજાના શું કહેવાય? સજાતીય. હવે જો કેવા કહેવાય? એક એક્ઝામ્પલ અહીં આપી દઉં તમને. અ પ્લસ અ, પછી આ પ્લસ અ, પછી આ પ્લસ આ, પછી અ પ્લસ આ. આ બધા સ્વર છે ને એકબીજાના કેવા છે? સજાતીય સ્વર કહેવાય. હવે એવી રીતે ઈ હોય. ઈ પ્લસ ઈ, ઈ પ્લસ ઈ, ઈ પ્લસ ઉ, ઈ. એવી રીતે પછી ઉ પ્લસ ઉ પ્લસ ઉ. આવી રીતે કેમ આડાવડા થતા હોય? તો આ એકબીજાના સજાતીય સ્વર છે. એટલે કે એક જ સ્થાનેથી ઉચ્ચારિત થતા હોય. ક્યાંથી? એક જ સ્થાનમાંથી હોય એને શું કહેવાય? એટલે કે 4 4 અ જ હોય, 4 4 ઈ જ હોય, 4 4 ઉ જ હોય. તો આ કેવા છે? સજાતીય. હવે આના આગળ એક વિજાતીય આવશે. તો વિજાતીય તમને એમ સમજાઈ દઉં. આ અ છે બરોબર અને ઈ. આ બે જ્યારે મળે ત્યારે સંધિ પ્રમાણે એ બને. તો આ એ અલગ પ્રકારનો છે, ઈ અલગ પ્રકારનો છે અને આ બે મળ્યા એટલે શું બન્યો? એ બન્યો. તો આ બે કેવા છે? વિજાતીય કહેવાય. એક જ હોય 4 4 અ હોય, 4 4 ઈ હોય, 4 4 ઉ હોય તો એ કહેવાય સજાતીય કહેવાય. પછી અ અને ઈ મળે તો વિજાતીય, ઈ અને ઉ મળે તો વિજાતીય, અ અને ઉ મળે તો પણ કેવા? વિજાતીય. ટૂંકમાં અ સિવાયનો કોઈ પણ મળે અથવા ઈ સિવાયનો કોઈ પણ મળે અથવા ઉ સિવાયનો કોઈ પણ મળે એને આપણે શું કહીએ છીએ? વિજાતીય. એક જ સરખા હોય તો એને કહેવાય સજાતીય અને અલગ અલગ હોય તો અ અને ઈ હોય, અ અને ઉ હોય અથવા ઉ અને એ હોય, ગમે એ હોય એને શું કહેવાય? વિજાતીય કહેવાય. બરાબર. બીજી સંધિમાં જોઈએ. જો વિજાતીય. વિજાતીય સ્વર જુદા જુદા સ્થાનોથી બોલાતા સ્વરો એકબીજાના કેવા હોય? વિજાતીય. અ એક જ જગ્યાએથી આપણી સામે બોલાતો હતો. બરોબર. હવે અ અને ઈ જુદું સ્થાનથી થયું. અ અને ઈ, પછી અ અને ઉ, ઈ અને ઉ. તો એકબીજાના બોલવાના સ્થાન કેવા થઈ ગયા? અલગ અલગ થઈ ગયા. હવે તમે અ ખાલી બોલતા હતા તો અ એક જ જગ્યાએથી બોલાતો હતો. હવે અ અને ઈ બે બોલો તો બધા અ અને આ હતા તો બધા અ અને આ અને અ બધા એક જ જગ્યાએથી બોલાતા. હવે અ અને ઈ જુઓ. અ ઈ, ઉ એ, ઉ ઈ. બધી જગ્યાએ કેમ અલગ અલગ બોલાય? તો કે અ અને ઈ બંને કેવા કહેવાય? વિજાતીય કહેવાય. તો એક જ સ્થાનથી એટલે કે બધા અ હતા ત્યારે ઈ સજાતીય, બધા ઈ હતા ત્યારે સજાતીય, બધા ઉ હતા ત્યારે સજાતીય. હવે અ અને ઈ મળે તો વિજાતીય, ઈ અને ઉ મળે તો કેવા કહેવાય? વિજાતીય. અલગ સ્થાનથી બોલાય એને શું કહેવાય? એકબીજાના વિજાતીય સ્વર કહે છે. સજાતીય અને વિજાતીય સ્વરનો ખ્યાલ તમને સંધિમાં ખૂબ જ ઉપયોગી બનશે. હવે જ્યારે સંધિ શીખશું ત્યારે આપણે ખૂબ ઉપયોગી બનવાનો છે કે સજાતીય સંધિ અલગ આવે અને વિજાતીય સંધિ પણ અલગ આવશે. તેથી આ ખ્યાલ બરાબર સમજી લેવો જરૂરી છે. કોઠામાં દર્શાવેલ 6 સ્થાનોને આધારે આ સમજ તમારા માટે સરળ બનશે. જે કોઠામાં આપણે જોઈએ તો અ અને ઈ ક્યાંથી બોલાતા હતા, ઈ અને ઈ ક્યાંથી બોલાણા, ઉ અને ઉ ક્યાંથી બોલાણો, એ બધા જે ખ્યાલ જે તમને દર્શાવ્યો છે એ તમારા માટે ખૂબ જ સરળ બનશે. સંધિ સમજવી હોય, સંધિ આવડવી હોય તો પેલા સજાતીય અને વિજાતીય આવડવા ખૂબ જ જરૂરી છે. બરાબર. આપણે ધીરે ધીરે એ બધું ક્લિયર કરી લેશું. ઓકે. હવે છે સ્વર તમારી માટે ક્લિયર થઈ ગયો. સ્વર છે કેટલા છે આપણી માટે? 11 છે. બરોબર. એમાંથી 4 છે એ રસ્વ છે, અ, નાની ઈ,
નાનો ઉ અને રૂ આ 4 કેવા રસ્વ છે એટલે લઘુ અક્ષરો છે. 7 છે એ કેવા છે ગુરુ અક્ષરો છે. એને આપણે સાધી સ્વર કહેવાય, સંધિ સ્વર કહેવાય અથવા સંયુક્ત સ્વર કહીએ છીએ. આ બધા સ્વરોનું ઉચ્ચારણ સ્થાન અલગ અલગ છે. અ અને ઈ છે કંઠમાંથી બોલાય, ઈ અલગ અલગ સ્થાનથી આ બધા બોલાય છે. પ્લસ તમે બીજું ઈ જોયું કે સજાતીય અને વિજાતીય એક જ સરખા હતા તો અ વાળા હતા, તો સજાતીય અને અ અને ઈ ભેગા થાય તો એને આપણે શું કહીએ છીએ? વિજાતીય. તો સ્વર માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે કે કેટલા છે એ 90% એવો પ્રશ્ન પૂછાતો હોય કે સજાતીય કોને કહેવાય, વિજાતીય કોને કહેવાય એવું પૂછે, અને સ્વરનું ઉચ્ચારણ સ્થાન પણ પૂછી શકે છે. તો એક વખત કોઠો માઇન્ડમાં પસાવી લીધો. ઓકે, હવે આપણે એનો બીજો પોઈન્ટ ભણીએ, વ્યંજન એટલે શું. સ્વરનો ખ્યાલ આવી ગયો મિત્ર. હવે આપણે વ્યંજન જોઈએ કે જે ધ્વનોની ઉચ્ચારણ કરવામાં સ્વરની સહાયતા લેવી પડે, આ ભૂલાય નહીં, તેવા ધ્વનિને વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે આપણે સ્વર બોલતા હતા ત્યારે મેં એની વ્યાખ્યા એવી કીધી હતી કે જેનું ઉચ્ચારણ કરતી વખતે કોઈ પણ વર્ણની સહાયતા લેવી પડતી નથી. સીધે સીધા અહીંથી બોલાય ને સીધા સીધા મુખમાંથી બહાર આવે એને આપણે સ્વર કહીએ છીએ. હવે આને શું કીધું કે જે ધ્વનિનું ઉચ્ચારણ કરતી વખતે બીજા કોઈ ધ્વનિ અથવા કે વર્ણની સહાયતા લેવી પડે છે. વ્યંજન ક્યારે એકલો બોલાતો નથી, એની હારે બીજો સ્વર લેવો જ પડે છે. એવા વર્ણ હોય એને આપણે શું કહેવાય? વ્યંજન. સ્વર એકલા બોલાતા હતા, વ્યંજન ક્યારે એકલા બોલાશે નહીં. બરોબર. હવે ઉદાહરણ મેં તમને આપ્યું છે. આપણે ક લેવો છે. શું લેવો છે? ક. તો જો ક બોલો તો ક અ બોલે છે, એમ ખાલી અ બોલો તો બીજું કઈ નથી બોલાતું. જેમ ક બોલો તો કેમ અ બોલાય છે, તો ક પ્લસ અ બરાબર ક. એવી રીતે ર બોલો તો ર પ્લસ અ બરાબર ર. બરાબર. માની લો પછી એમ કહું કે કી બોલો તો ક પ્લસ નાની એટલે ક પ્લસ મોટી બરાબર કી. તમામ વર્ણો તમે જોઈ લ્યો. જ્યારે વ્યંજન લખશો ત્યારે તમારે સ્વરની સહાયતા લેવી જ પડે છે, એમ નામ લખાતા નથી. બરોબર. સ્વર જ્યારે એમ નામ લખાય છે. બીજું કે જ્યારે તમે છૂટા પાડો ત્યારે તમારે એને હલંત લખવા કમ્પલસરી છે. આ તમને ધ્વનિ શ્રેણીમાં ખૂબ જ જરૂરી છે. ધ્વનિ શ્રેણી જ્યારે પૂછે ને કે વર્ણો છૂટા પાડો એમ લખવું હોય, આ કુમાર છે, જ્યારે તમારે એની ધ્વનિ છૂટી પાડવાની થાય તો તમારે કેવી રીતે લખવું પડે કે ધ્વનિ છૂટા પાડવા એટલે કે વર્ણ જેમ બન્યો છે બોલે. આ કેવો છે? ક પછી રસ્વ છે એટલે કેવો નાનો ઉ, પછી મ, પછી શું છે? આ, પછી ર એટલે શું બન્યું? કુમાર. જો કુ પછી મા પછી ર, આનેથી શું બન્યું? કુ, પછી આનેથી બન્યો મા, અને આને શું બન્યો? ર. બરાબર. હવે જો ક, મ અને ર મેં કેવા કર્યા છે? હલંત કર્યા છે. શું કામ? કારણ કે પોતે કોઈ બોલી શકતા નથી. એમાંથી જયારે એને સ્વર હટાવી દેવામાં આવે એટલે કેવો થઈ જાય? અડધો થઈ જાય છે. કેવો થઈ જાય? અડધો થઈ જાય. જયારે જો આ જ છે ને અડધો છે. બરોબર. તો હવે એ જ આખો બોલાશે નહીં. જયારે એમ ન બોલે. શું બોલે? જ્યારે જ બોલાય. જો આખો બોલાય તો શું બોલવું પડે? જ યારે. એમ બોલાતું નથી. એટલે જયારે આ અડધો બોલાય છે એટલે આપણે એને હલન કરવો પડે છે, પણ આપણે લખતા નથી એટલે ચાલે. પણ બોલાશે શું? જ્યારે. જયારે બોલાશે નહીં. એટલે જયારે તમે આ હલંત કરવો તો જ તમારી ધ્વનિ શ્રેણી છાતી પડે છે. કોણ હલંત થાય? તો કે બધાય વ્યંજન હલંત થાય. કારણ કે એમાં સ્વર આપણે શું કર્યો છે? ધ્વનિ શ્રેણી છૂટા કર્યા છે. તો ધ્વનિ આપણે એના છૂટા કર્યા. કયા ધ્વનિ? તો કે ક છે એમાં શું પડેલો છે? ઉ. તો ઉ કાઢ નાખો એટલે ક કેવો થઈ ગયો? હલંત થઈ ગયો. બરોબર. બધા જો મેં કયા વ્યંજન જ હલંત કર્યા છે, સ્વર કઈ હલંત કર્યા નથી. ત્યારે ધ્વનિ શ્રેણી છૂટા પડવામાં ત્યારે બધા સરખા જો આવા હોય પણ અમુકમાં હલંત કરેલા હોતા નથી. ત્યારે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ધ્વનિ શ્રેણી છૂટા કરીએ છીએ ત્યારે જે વ્યંજન છે એ હંમેશા હલંત લખાય છે, અને સ્વરમાં કોઈ દી હલંત કરવામાં આવતો નથી, કારણ કે સ્વર તો ઓલરેડી એક જ છે એટલા માટે. બરોબર. તો આ તમને સમજાણું કે આપણે વ્યંજન લખીએ છીએ ત્યારે ક પ્લસ અ બરાબર ક કરીએ છીએ, ર પ્લસ અ બરાબર શું કરીએ છીએ? ર કરીએ છીએ. બરોબર. પણ એમાં આપણે શું રાખીએ છીએ? સ્વર રાખવો પડે છે. એટલે કે વ્યંજનનું ઉચ્ચારણ કરતી વખતે આપણે કોઈ પણ સ્વરની સહાયતા લેવી પડતી જ હોય છે. એ શબ્દ જ કેવી રીતે બન્યો છો? વી પ્લસ અંજન થી બનેલો છે. વ્યંજન શબ્દ કેવી રીતે બન્યો છે? વી પ્લસ અંજન, જેમાં વી એટલે વિશેષ અને અંજન એટલે મેળવણી. એટલે કે જેમાં સ્વરની વિશેષ મેળવણી કરવામાં આવી હોય તેને શું કહેવાય? વ્યંજન. વ્યાખ્યા કેવી રીતે છે તમે જોડો. વ્યંજન શબ્દ કેવી રીતે બન્યો? તો કે વી પ્લસ અંજન થી. વી એટલે વિશેષ ને અંજન એટલે શું થાય? મેળવણી. કે જેમાં સ્વરની વિશેષ પ્રકારની મેળવણી કરવામાં આવી એને શું કહેવાય? વ્યંજન. સ્વરની વિશેષ પ્રકારની. સ્વર શું છે? ર, ઈ, ઉ, આ, એમાં જેમ કે વિશેષ પ્રકારની મેળ, એટલે આપણે એને શું કહીએ છીએ? વ્યંજન કહીએ છીએ. ગુજરાતી ભાષામાં કુલ
34 વ્યંજનો છે, જેમાં વર્ગીય અને અવર્ગીય વ્યંજનોનો સમાવેશ થાય છે. હવે જો મિત્રો બીજો પ્રશ્ન, ગુજરાતી ભાષામાં કુલ કેટલા વ્યંજનો છે? 34, 34. બરાબર. એ પછી વ્યંજનોને આપણે અલગ, કેમ સ્વર 11 હતા, પછી આપણે સ્વરને અલગ પાડ્યા. સજાતીય અલગ છે, વિજાતીય અલગ છે, રસ્વ અલગ છે અને દીર્ઘ અલગ છે. એ પછીનો પ્રશ્ન છે. પહેલા શું હતું કે સ્વર કેટલા હતો કે 11, બરાબર. એમ વ્યંજન કેટલા? 34. બરાબર. તમારે કોઈ પૂછે તો કે ગુજરાતી ભાષામાં કુલ કેટલા વ્યંજનો છે? વ્યંજનો તો કે 34. કેટલા સ્વરો છે? તો કે 11. બરાબર. 11 સ્વર અને 34 વ્યંજનો. બરાબર. એમ પૂછે કે ટોટલ કેટલા? તો કે 34 ને 10 44 ને કે 45. 45 આપણા ટોટલ થાય, પણ એવું ક્યારે કોઈ ટોટલ પૂછતું નથી. બરાબર. ટોટલ વર્ણમાલા પૂછે તો 45 આપણે કરી શકીએ છીએ. બરાબર. પણ ખાલી તમને એમ પૂછે કે વ્યંજનો કેટલા છે, તો કેટલા છે? 34. સ્વર કેટલા છે? 11. હવે જેમ આપણે સ્વરને પાઠ પાડ્યા હતા, એમ આપણે વ્યંજનોને પણ પાઠ પાડી દઈશું. સ્વરના કયા પાઠ હતા? રસ્વ સ્વર, દીર્ઘ સ્વર. રસ્વ 4, દીર્ઘ 7. 7 ને 4 11. બરાબર. એમ હવે જયારે આપણે છેલ્લો ટોટલ જઈશું એટલે કેટલા થવા જોઈએ? 34 થવા જોઈએ. આ વ્યંજનોને આપણે બે પાર્ટમાં વિભાજિત કરીએ છીએ. એક વર્ગીય વ્યંજન કહે છે, એટલે એને કહેવાય સ્પર્શ વ્યંજનો, કારણ કે એ જયારે બોલશું ત્યારે જીભનો સ્પર્શ છે આપણા મુખ કંકાલમાં અલગ અલગ જગ્યાએ થતો હોય છે. અને બીજા એવા કેવા છે? અવર્ગીય વ્યંજનો છે. એ આપણે હમણાં થોડી વારમાં ચર્ચા કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યંજનની ચર્ચા કરતા હતા, તો આપણે નક્કી કર્યું હતું કે કેટલા વ્યંજન છે? 34 છે. હવે આપણે વિસ્તારથી જોવાના છે વ્યંજનો. વ્યંજનોને આપણે કેટલા વર્ગમાં વિભાજિત કર્યા? વર્ગીય વ્યંજન અને અવર્ગીય વ્યંજન, એવા બે પ્રકારના વ્યંજનો આપણી પાસે છે. હવે આપણે વ્યંજનોની વિસ્તારથી ચર્ચા કરીએ. આ જે વ્યંજનોનું જે મિત્રો વર્ગીકરણ કરીએ છીએ, તમે ખાસ માઇન્ડમાં રાખજો, કારણ કે દર વખતની પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક આવતું હોય છે. સીધો ગુજરાતીમાં કહું તે કક્કો છે. બરાબર. કક્કો માઇન્ડમાં ફસાવી લેજો. બરાબર. કેમ ફસાવો એ હું તમને કહું છું, તમે એવી રીતે યાદ રાખતા જજો. ઓકે. આપણે વ્યંજનોને કેટલા ભાગમાં વિભાજિત કર્યા હતા? 2. હવે તમારે એક યાદ રાખવાનું છે કે કુલ વ્યંજનો કેટલા હતા? 34 છે. આપણે કોઈ પણની ટકાવારી કાઢી ત્યારે 100 કાઢીએ છીએ, એમાં હવે ગમે ત્યારે ગમે ગણતરી કરી તો ટોટલ પેલા 34 આપણે મળવો જોઈએ. હવે આપણે જે બે ભાગ પાડ્યા હતા, બરોબર, એમાં આપણે શું કીધું હતું? વર્ગીય વ્યંજન અને અવર્ગીય વ્યંજન. તો પેલા આપણે વર્ગીય વ્યંજનની વાત કરી, પછી આપણે અવર્ગીય વ્યંજનની વાત કરી. ઓકે. બીજું યાદ રાખજો, વર્ગીય વ્યંજનનું બીજું નામ છે સ્પર્શ વ્યંજન. શું નામ છે? સ્પર્શ. એટલે કારણ કે ઈ જે વર્ણો બોલીએ છીએ ત્યારે આપણા જીભનો સ્પર્શ છે, આપણા મુખ વિવર, આપણું આ કંકાલ છે, મોઢું છે, એમાં અલગ અલગ જગ્યાએ થાય છે, અલગ અલગ જગ્યાએથી ઉચ્ચારિત થાય છે. મિત્રો, એક તમને ગર્વ લેવા જેવી બાબત છે કે આપણું જેવું વર્ણપટ છે, સાયન્ટિફિક વર્ણપટ છે, એવું લગભગ કોઈ ભાષામાં મળતું નથી. કારણ કે આપણે જે રીતે અલગ કરી છે, કારણ આપણે, તમે એવું વિચારી શકો ને કે ઇંગ્લિશ વાળાએ 26 પૂરું કરી દીધું તો આપણે 34 લઈ ગયા, પણ એના કરતા આપણું વર્ણપટ કેવું છે? એકદમ સચોટ અને સ્પષ્ટ છે, અને એને સાબિત કરી દીધેલું છે. બરાબર. એટલે જ આપણી બ્રાહ્મી લિપિને આપણે શું કહેતા હતા? વૈજ્ઞાનિક લિપિ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તો હવે આપણે પહેલા કોની વાત કરીએ છીએ? વર્ગીય વ્યંજનોની. બરાબર. વ્યંજન નહીં, પણ કેવા? વર્ગીય વ્યંજન. આપણે બે પ્રકારો છે, કયા? વર્ગીય અને અવર્ગીય. હવે આપણે પેલો પાઠ જોઈએ છે વર્ગીય, અથવા એનું બીજું નામ છે સ્પર્શ વ્યંજન. જો ગુજરાતી ભાષામાં ક થી મ સુધીના કુલ 25 વ્યંજનોને જુદા જુદા 5 વર્ગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો પહેલા એ જોઈએ કે તમને પૂછે કે વર્ગીય વ્યંજન અથવા સ્પર્શ વ્યંજન કેટલા છે? તો કે 5 વર્ગ છે. અને કેટલા છે? તો કે 25. વર્ગ પૂછે તો કેટલા? 5. અને વર્ણ કેટલા છે? તો કે 25. ફરીથી જો, ગુજરાતી ભાષામાં વર્ગીય વ્યંજનો કેટલા છે અથવા સ્પર્શ વ્યંજનો કેટલા છે? તો કે 25. તો ગુજરાતી ભાષામાં વર્ગ કેટલા છે? તો કે 5. કેટલા વર્ગ છે? 5. તો મેં તમને 34 લઈ જવાનું કીધું હતું, તો કે 34 માંથી 25 કાઢી નાખો એટલે કેટલા વધ્યા? 9. તો આ 9 વર્ણો છે કેવા હશે? અવર્ગીય. ડેફિનેટલી 25 વર્ગીય કેવા છે? વર્ગીય છે, સ્પર્શ વ્યંજન છે.
તો વ્યંજન ટોટલ કેટલા છે 34. જો 34 માંથી 25 છે કેવા છે વર્ગીય વ્યંજનો છે અથવા સ્પર્શ વ્યંજનો છે, તો ઓબ્વિયસલી વધ્યા કેટલા 9 કેવા છે અવર્ગીય, જેનો આપણે વર્ગ પાડી શકતા નથી. બરાબર. હવે આ 25 વ્યંજનોનો છે આપણે જુદા જુદા કેટલા 5 વર્ગમાં આપણે વિભાજિત કરી દીધા છે. 25 વ્યંજનોને કેટલા વર્ગમાં વિભાજિત કર્યા 5. એટલે વર્ગ પૂછે તો કેટલા 5, અને ટોટલ વર્ણ પૂછે તો 25 એટલે કે 25. હવે જે આ 5 વર્ગો છે હું જેમ બોલું ને એમ રાખજો, આ થોડી વાર ન જોતા, હું જેમ બોલું એમ યાદ રાખજો. વર્ગ કેટલા કીધા 5. કેવી રીતે યાદ રાખવાના છે તો કે ક ચ ટ ત પ, ક ચ ટ ત અને પ આપણા 5 વર્ગ છે. કેટલા વર્ગ છે 5. કયા કયા તો કે ક ચ ટ ત અને પ. કકો તમને આવડે જ છે, આ ખાલી વર્ગ યાદ રાખી લ્યો એટલે તમને આવડી જશે. કચટ ત પ, શું બોલવાનું ક પછી ચ પછી ટ પછી ત અને પ. આ 5 વર્ગો છે કચટ ત પ. હવે જો આ 5 વર્ગો તમે યાદ રાખી લેશો ને એટલે આ એકદમ આટલું બધું તમને અઘરું લાગે એકદમ સરળ થઈ જશે. બરાબર. હવે તમને ક આવડે જ છે, તમે વર્ગ બોલ્યા, કયા વર્ગ બોલ્યા તો કે ક ચ ટ ત અને પ. મારી યારે પ્રેક્ટિસ કરતા જજો એટલે વાંધો ન આવે. તો તમે પેલા કચટ ત પ 5 વર્ગ લખી નાખો. હવે જો હવે તમને કક્કો આવડે જ છે ને, તો પછી ક પછી શું આવે ખ ગ ઘ. અહીંયા સુધી તમે બહુ ભણતા હતા, આ સિમ્પલ કક્કો છે. બરાબર. પછી તમે જુઓ મેં જો નિશાની કરી છે અંગ અને ઈયા, અને ક્યાંક એને અંજ પણ કહે છે. આ જો તમે ભણતા ત્યારે આપણે ના પાડી દેતા આનો પણ ઈ આવે. બરાબર. ક ખ ગ ઘ અને આને શું કહેવાય અંગ. શું બોલાય અંગ. બરાબર. અંગ. ગંગા બોલો એટલે બોલાશે ગંગા, એમ અંગ બોલાશે. બરાબર. હવે કક્કો તો આવડે છે. આ એક જોતા રહેજો અંગ ક્યાં આવશે કે ઘ પછી ક ખ ગ ઘ અંગ, પછી ચ છ જ જ અને ય, અને ક્યાંક અંજ પણ બોલે છે, અંજ પણ બોલે, પણ 90% ય બોલે છે ય હ એમ. તો ક ખ ગ ઘ અંગ, પછી ચ છ જ જ અને શું બોલાય છે ક્યાંક અહીંયા બોલે છે, ક્યાંક અજ બોલે છે. બરોબર. જે બોલતા હોય અહીંયા અથવા અજ, આ બે તમારે એક વધારાના એક્સ્ટ્રા એડ કરવા પડશે. બાકી તમને આવડશે. પહેલા તમે શું મૂકી નાખો કક્કો મૂકી દો, કચટ ત પ. હવે અહીંયા જો કખ ગ ઘ પછી શું આવે ચ, તો ચ તો અહીંયા મૂકી દીધો છે, પછી ચ છ જ ય. હવે તમને ઈઝી પડી જશે. ઓલા બે વર્ણ યાદ રાખી લેજો. કક્કો લખો, પછી ટ પછી શું આવશે ઠ ડ ઢ અને હણ. હણ પછી શું આવે ત, તો તમારી પાસે ત થ દ ધ અને મ. પછી પ ફ બ ફ અને મ. અહીંથી તમે ગણો 1 અને આ કેટલા થયા 25મો લેટર. તો ક થી મ સેમ મેં અહીંયા લખી દીધા છે. આ મેં વર્ગ લખ્યા છે. અહીંથી ક અને અહીંથી મ. આ કેટલા છે 25 વર્ણો છે. કેવી રીતે પેલા વર્ગ લખે, કેટલા વર્ગ 5. કેવી રીતે ક ચ ટ ત પ. તમે પાસે બુક્સ હોય ને અથવા નોટબુક હોય તો તમે લખી નાખો પેલા ક ચ ટ ત પ 5 લખી નાખ્યા. પછી કક્કો લખો, ક ની બાજુમાં ખ ગ ઘ અને અંગ, પછી ચ છ જ જ ય. એક લાઈનમાં તમે આ પૂછશો એટલે કેટલા થાય, એક લાઈનમાં 5 વર્ગ છે તો 5 5 25. એક આડી લાઈન લખો એટલે કેટલા વર્ણ લખાશે 5 લખાશે. બરોબર. એટલે કેટલા થશે 5 5 25, એટલે 25 થઈ ગયા તમને. હવે તમને સ્પર્શ વ્યંજનો આમાંથી પૂછે કે સ્પર્શ વ્યંજનો કયા કયા છે, વર્ગીય વ્યંજનો કયા કયા છે, અવર્ગીય વ્યંજનો કયા છે, અલગ પાડો તમે તો ફટાફટ આવડી જાય કે ન હોય. મારો કહેવાનો મતલબ એવો છે કે નીચેનામાંથી સ્પર્શ વ્યંજન કયો છે એ ઓળખાવો, અથવા એમ કે આમાંથી વર્ગીય વ્યંજન કયો છે ઓળખાવો, અથવા એમ કે આમાંથી અવર્ગીય વ્યંજન કયો છે, અથવા આમાંથી અસ્પર્શીય વ્યંજન કયો છે. તો વળી તમને યાદ આવે કે કયા 25, નેવર ભૂલી જાવ. કયા યાદ રાખો, કચટ તપ લખી નાખો, અંગ અને યા ભૂલાય નહીં, કારણ કે એ બહુ અત્યારે ભાષામાં પ્રચલિત નથી એટલા માટે. તો આ 25 છે એને આપણે કેટલા વર્ગમાં વિભાજિત કર્યા 5 વિભાગમાં. હવે બીજો પ્રશ્ન એ પૂછાશે. 2 પ્રશ્ન ક્લિયર. કેટલા છે વર્ગીય અને સ્પર્શ 25. કેટલા વર્ગમાં વિભાજિત કર્યા 5. કયા કયા વર્ગ છે કચટ તપ. બીજો પ્રશ્ન એવો પૂછાશે. હવે અહીંયા જો તમને રાજકોટ આરએમસી નું પેપર જોયું અથવા બીજો, એમાં એક પ્રશ્ન પૂછ્યો છે તો કે ડ છે ને એ કયા વર્ગનો ધ્વનિ છે. ડ છે એ કયા વર્ગનો ધ્વનિ છે. તો તમને ખબર જ છે કે તમારી પાસે વર્ગ કેટલા છે તો કે 5. બરાબર. ક ચ ટ ત પ. તો કયા વર્ગનો ધ્વનિ થયો આમ જોઈ લ્યો બધાય. જો મેં નીચે લખેલું છે તેમ છતાં આમ જોઈ લ્યો. ડ છે એ કયા વર્ગનો ધ્વનિ થયો તો કે ટ વર્ગનો. આ સિમ્પલ ક્વેશ્ચન હતો. તમે જોઈ લેજો તમારા હાથમાં કોઈ પેપર હતો. આવા પ્રશ્ન 2-3 વખત પૂછાય. હવે માની લો તમને એમ પૂછે કે દ છે એ કયા વર્ગનો ધ્વનિ છે, તો સીધું સિમ્પલ કયા વર્ગનો ત વર્ગનો ધ્વનિ છે. હવે એમ પૂછે કે બ વર્ગનો ધ્વનિ,
બ કયા વર્ગનો છે તો કે પ વર્ગનો ધ્વનિ છે. આવડી ગયું. તો આ ત્રીજો પ્રશ્ન પણ તમને ક્લિયર થઈ ગયો કે આમાંથી તમને પૂછાય છે કે કયા વર્ગના કયા ધ્વનિ છે, બરાબર. અથવા ઉલટું પૂછે ગુજરાતી ભાષામાં કેટલા વર્ગ છે, અથવા એમ પૂછે કે ચ વર્ગમાં કયા કયા વર્ણનો સમાવેશ થાય તો કે કકો બોલે કે ચ છ જ જ ય ક ખ ગ ઘ ચ છ જ જ ય ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ. આવી રીતે તમે બોલી શકો છો, બરોબર. તો તમને બે પ્રશ્ન ક્લિયર થઈ ગયા કે કયા વર્ગનો ધ્વનિ પૂછાય. વર્ગ એના જ પડે છે આ 25 ના, ઓલા તો 9 ના તો પડવાના જ નથી, એટલે એ તો ડેફિનેટલી ક્વેશ્ચન આવવાનો જ નથી. હવે તમને આમાંથી પૂછાય તો તમને આન્સર ક્લિયર થઈ જવો જ જોઈએ કે ન છે કયા વર્ગનો છે તો બોલી લો કે કયા વર્ગનો તો વર્ગનો. તો એ આન્સર પણ તમારી માટે ક્લિયર થઈ ગયો. ઓકે, હજી એક નવો પ્રશ્ન પૂછે છે. હવે જે આપણી પાસે 5 વર્ગો છે, બરોબર. તો કે ક વર્ગ છે, આ પહેલો વર્ગ કયો છે આપણી પાસે ક વર્ગ છે. હવે જ્યારે ક વર્ગના જેટલા બધા વર્ણો છે એનું તમે ઉચ્ચારણ કરો. જો ક ખ ગ ઘ અને અંગ, કે જ્યારે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે ખાલી જોજા. હવે જો તમારી આ ફર્સ્ટ ફિંગર છે એને તમે અહીં ગળે રાખો અને બોલો. મારી યાર પ્રેક્ટિકલ કરતા જાય. જો આપણે કોઈ વસ્તુ ગોખવું નથી, અઘરામાં અઘરો ટોપિક છે, ઇઝી આપણે આવડવો જોઈએ. કેમ આપણે શીરાની જેમ ગળાઈ જવો જોઈએ, બરોબર. મારે તમને વ્યાકરણ છે શીરાની જેમ પીરસવું છે, એટલે સીધો ઉતરી જવો જોઈએ, બરોબર. ગોખવાનું નથી. જો ફર્સ્ટ ફિંગર લ્યો, અહીંયા આંગળી રાખો. હવે બોલો ક ખ ગ ઘ અંગ. મુખ વિવરમાં ક્યાંય તકલીફ પડતી નથી, સીધા જ અહીંથી બોલાય. ક્યાંથી? આને શું કહેવાય? કંઠ કહેવાય. શું કહેવાય? કંઠ કહેવાય. અને બીજા નામમાં આપણે એને સ્વર પેટી પણ કહેતા હોય છે. એટલે કે ઈ જે વર્ગ છે ક વર્ગ છે ક્યાંથી બોલાણો તો કે કંઠમાંથી બોલાણો. એટલે ક વર્ગને આપણે શું કહીએ છીએ? કંઠ્ય વર્ગ પણ કહીએ છીએ, બરોબર. ક વર્ગને ક્યાંથી ગોખવાનું નહીં, કે બોલી નાખવાનું ક ખ ગ ઘ અંગ એમ બોલાણું. એટલે તમને ખબર પડી ગઈ કે આ કંઠમાંથી બોલાણું. એટલે ક વર્ગના 5 વર્ણોને કેવા વર્ણો કહેવાય? કંઠ્ય વર્ણ કહેવાય, કારણ કે કંઠમાંથી બોલાય છે એટલા માટે. હવે જો ચ. હવે ચ એમ બોલો તો ચ છ એમ નથી બોલાતું. ચ છ કારણ કે જીભ જો આડી અવડી થવા માંડી, બરોબર. જીભ ક્યાં જાય? જો ચ છ જ જ ય. તો જીભ પેલા તો કોને કહેવાય? આ ટેરવું ને જીભ, એ ટેરવા પછીનો ભાગ અને અહીંયા સુધીનો જે વચ્ચેનો ભાગ છે એ જીભ છે ને સેજ અમથી તાળવે અડશે. ફરીથી બોલો તો ચ છ જ જ અંગ, બરોબર. અજ એ પણ બોલે છે અંગ, બરોબર. તો અહીંયા જીભ સેજ અમથી તાળવે અડે છે. હવે કોઈ એમ કે મારે નથી અડાડવી તો એની નો અડે. હા, એ એવું ન હોય કે અડવી જ જોઈએ. ઘણા એ ન બોલે ચ છ જ એમ બોલે ને બોલવા માંડે, બરોબર. તો એમ નહીં, પણ જીભ સેજ અમથી તાળવે અડે છે. ફરીથી બોલો ચ છ જ જ ય. એ જીભ તાળવે એડી એટલે આપણે એને ચ વર્ગને શું નામ આપ્યું? તાલવ્ય. તાળવે એડા એટલે એને શું કહેવાય? તાલવ્ય કહેવાય. હવે ટ વર્ગ છે, મૂર્ધન્ય છે. એનું એક બીજું નામ પણ છે વત્સ્ય વર્ણ પણ કહેવાય છે. મૂર્ધા આપણો ટોચનો ભાગ છે, એને શું કહે છે? ઉપરનો, આ તાળવાની ઉપરનો ભાગ છે, આને શું કહેવાય? મૂર્ધા કહેવાય, બરોબર. હવે જ્યારે ટ વર્ગ બોલો ત્યારે જીભ છે એ ઊંધા નળિયા જેવો આકાર કરી, કેવો? ઊંધા નળિયા એટલે ઊંધી થઈ જશે અને પછી અહીંયા મૂર્ધા સાથે ભટકાશે. કેવી રીતે? પેલા જે બોલતા ની જો જીભ છે ને, આ જીભ છે મારી જીભ, આમ જો હું બોલીશ તો પછી અંદર વહી જાય એટલા માટે આ જીભ છે ને જો આ ઊંધા નળિયા જેવો આકાર થશે, બરોબર. આ જીભ છે આ ઊંધી થઈ ગઈ જો, અને પછી ક્યાં ભટકાશે? ઉપરના તાળવા સાથે ભટકાશે. એટલે મૂર્ધા સાથે ભટકાશે એટલે એને આપણે શું કહીએ? મૂર્ધન્ય વર્ણ કે અથવા એને વત્સ્ય વર્ણ પણ આપણે કહેતા હોય. જો બોલો તો ટ ઠ દ ઢ અને હણ. આપણે આ બધી જીભ છે ઊંધા નળિયા જેવો આકાર કરી અને ક્યાં ભટકાણી? મૂર્ધા સાથે. એટલે આપણે એને શું કહીએ છીએ? મૂર્ધન્ય. અને એનું બીજું નામ છે વત્સ્ય વર્ણ પણ કહેતા હોઈએ છીએ. હવે ત વર્ગ છે. હવે જયારે ત વર્ગ તમે બોલશો ત્યારે તમારી જીભ છે એ દાંતે ભટકાશે. ક્યાં ભટકાય? દાંતે ભટકાવી જ જોઈએ, બરોબર. બોલો તો ત થ દ ધ અને ન. હવે ક વર્ગ બોલતા ત્યારે જીભ દાંતે ભટકાની હતી. હવે તમારે પ્રેક્ટિકલ જ કરવાનું છે. ક વર્ગ બોલે એટલે જીભ ક્યાં? હવા સીધી કંઠમાંથી સીધી જ બહાર નીકળે એટલે કંઠમાંથી બોલે. એટલે ત વર્ગ બોલો એટલે જીભ સીધી જ છે ક્યાં ભટકાય? દાંતે. એટલે એને આપણે શું કહીએ છીએ? દંત્ય. ત થ દ ધ અને ન. તો એ શું થાય? દંત્ય. અને પછી પ વર્ગ છે આપણો. પ વર્ગ છે એ જયારે તમે બોલો ત્યારે તમારે બે હોઠ ભેગા કરવા જ પડે છે. એટલે બે હોઠ ભેગા થાય છે એટલે હોષ્ઠ્ય ન કહેવાય, પણ
હોઠને સંસ્કૃત ભાષામાં ઓષ્ટ કહે છે, એટલે આપણે એને શું કીધો? ઓષ્ટીય કીધો છે. બરોબર. બાકી હોઠીય એવું ન બોલે એટલા માટે. બરોબર. ઓષ્ટીય નામ આપ્યું છે, હોઠથી બોલાય છે એટલા માટે. બોલો, પ, ફ, બ, ભ અને મ, બે હોઠ ભેગા કરવા પડે એટલે આપણે એને ઓષ્ટીય કીધું. તો કેવી ઇઝીલી બાબત છે. બરોબર. આ ઇઝીલી બાબતને આપણે ફૂલ ટફ કરી નાખીએ છીએ. પેલા 34 વ્યંજનો લ્યો, 34 માંથી 25 વ્યંજનો છે એને આપણે વર્ગીય અથવા અવર્ગીય કહીએ છીએ, અથવા એને સ્પર્શ વ્યંજનો કહીએ છીએ. આ 25 વર્ગીય વ્યંજન છે એને આપણે 5 વર્ગમાં વિભાજિત કર્યા. 5 વર્ગ કયા? તો કે કચટ, ત, પ. તમે લખી નાખો ક આ. એમાંથી પ્રશ્ન પૂછાય ટ કયા વર્ગનો, થ કયા વર્ગ, દ કયા વર્ગનો. હવે પછી તમે જો કે કયો વર્ગ ક્યાંથી બોલે? તો કે ક વર્ગના 5 વર્ણ કંઠમાંથી બોલે એટલે આપણે એને કંઠીય કીધો. ચ વર્ગના તમામ વર્ણો જીભ તાળવે અડે છે એટલે આપણે તાલવ્ય કીધો. ટ વર્ગના તમામ વર્ણો બોલી ત્યારે જીભ છે એ મૂર્ધાને ભટકાય છે એટલે આપણે એને મૂર્ધન્ય કીધો અથવા વર્ષીય વર્ણ કીધો. ત વર્ગ બોલી ત્યારે જીભ છે એ દાંતે ભટકાય છે એટલે આપણે એને દંત્ય કીધો. અને પ વર્ગ છે જ્યારે બોલી છે ત્યારે બે હોઠ ભેગા થાય એટલે આપણે એને શું કીધો? ઓષ્ટીય વર્ણ કીધો છે. બરોબર. હવે પ્રશ્ન આમાંથી કેટલા બધા પ્રકારના પૂછાય છે મિત્રો, બધાય તમને આવડે છે. એક એવું ડાયરેક્ટલી પૂછશે કે તથ દધનું ઉચ્ચારણ કઈ જગ્યાએથી થાય છે? જીભના અથવા મુખ વિવરના કયા ભાગમાંથી થાય છે? તો તથ દધ બોલો એટલે તમને ખબર પડે કે જીભ છે દાંતે. એટલે ઓપ્શનમાં શું? ઓપ્શન આ 4 જ હોય. તો એમાંથી તમારે લખવાનું દંત્ય. પ વર્ગનું ઉચ્ચારણ ક્યાંથી થાય? તો કે અહીંથી. ક નું કંઠ, ક યાદ રાખી લ્યો. ક નું ક્યાંથી થશે? કંઠીમાંથી. ચ નું ક્યાંથી થશે? એટલે પેલા કંઠ, પછી તાળવું, પછી મૂર્ધા, પછી દાંત ને પછી હોઠ. એમ તમે જીવજો આપણી રચના જોઈ લ્યો ને. પેલા શું આવે? કંઠ. એટલે ક કંઠમાંથી. કંઠ પછી શું આવશે? આ વચ્ચેનું તાળવું, વચ્ચેનો ભાગ તાળવું. બરોબર. તાળવા પછી સેજ આગળ જાય શું આવે? મૂર્ધા પછી સેજ આગળ જાય તો દાંત, અને દાંત પછી શું આવે? હોઠ. એમ યાદ રાખી લ્યો. પેલા કંઠ, પછી તાળવું, પછી મૂર્ધા, પછી દાંત અને પછી ઓઠ. એમ સીધું યાદ રાખો. રચના આપણી આમ છે એમ જો. અહીંથી તમે બહાર નીકળો તો પેલા ક આવ્યો તો ક કંઠ, પછી ચ આવ્યો તો તાળવું, પછી ટ આવ્યો તો એ મૂર્ધા, ત આવ્યો તો દંત્ય અને પ આવ્યો તો ઓષ્ટીય. એમ પણ તમને યાદ રહીએ. તમને જે રીતે યાદ રહે તો એ રીતે રાખી શકો છો. હવે એક મિત્ર એક નવું છે, મેં એક નવું નામ લખ્યું છે અનુનાસિક. બરાબર. કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે હવા છે નાકમાંથી એટલે નાસિકા પથમાંથી પસાર થાય, બરાબર, એને શું કહેવાય? અનુનાસિક. બરાબર. હિમેશ રેશમિયા જયારે ઘણી વખત ગાય છે ને એવી રીતે કે જેનું ઉચ્ચારણ કરતા હવા છે એ ક્યાંથી પસાર થાય છે? નાસિકા પથમાંથી. એટલે આપણે એને શું નામ આપીએ છીએ? અનુનાસિક. બરાબર. હવે તમને પૂછશે કે ગુજરાતીમાં અનુનાસિક વર્ણો કેટલા છે? તો તમને સીધા યાદ રહે છે કે વર્ગો કેટલા છે? તો કે 5. કે દરેક વર્ગનો છેલ્લો વર્ણ, દરેક વર્ગનો છેલ્લો, તો 5 વર્ગો છે તો 5 વર્ગના છેલ્લા વર્ણ કેટલા ભેગા થાય? 5. તો અનુનાસિક વર્ણ કેટલા થયા? 5. કેવી રીતે યાદ રાખવાનું? કે દરેક વર્ગ તમે લખી નાખો આવી રીતે કહો. એનો છેલ્લો લાઈન જોઈ લ્યો. કઈ લાઈન આવશે? અંગ, ય, હણ, ન અને મ. અંગ, ય, હણ, ન અને મ. દરેક વર્ગનો છેલ્લો વર્ણ, પહેલો વર્ણ છે એને વર્ગ કીધો, અને છેલ્લો વર્ણ છે એને શું કીધો આપણે? અનુનાસિક વર્ણ કીધો. શું કામ? કારણ કે મિત્રો ઈ વર્ણ બોલો છો ત્યારે હવા છે એ નાક અને મુખ બંનેમાંથી પસાર થાય છે, એટલે એને આપણે અનુનાસિક વર્ણ કહીએ છીએ. 2 વખત પરીક્ષામાં પૂછાઈ ગયું છે કે ગુજરાતી ભાષામાં અનુનાસિક વર્ણો કેટલા છે? તો કે જેટલા વર્ગ છે એટલા જ છે. વર્ગ કેટલા કીધા? 5. તો અનુનાસિક વર્ણ કેટલા છે? 5. પછી પ્રશ્ન એવો પૂછે કયા? તો કે દરેક વર્ગનો છેલ્લો કયો આવશે? તો કે પેલામાં અંગ, બીજામાં ય, ત્રીજામાં હણ, ચોથામાં ન અને પાંચમામાં મ. તો અંગ, ય, હણ, ન અને મ. બરાબર. અને બીજું મિત્ર તમને એક નોલેજ માટે એક બાબત શીખવું કે જ્યારે કોઈ પણ વર્ણમાંથી જ્યારે અનુસ્વાર આવે ને તો ઈ જ વર્ણનો અનુનાસિક બોલાવવો જોઈએ. બરાબર. સિમ્પલ. જો કે આ 4 માંથી ક્યાંય અનુસ્વાર આવે ને, આ 4 માંથી ક, ખ, ગ, ઘ, તો તમારે શું બોલાય? અંગ જ બોલવો પડે. માની લો કે ગ ઉપર અનુસ્વાર આવ્યો તો ગ વર્ગનો અનુનાસિક શું હતો? અંગ. તો શું બોલાય? ગંગા. બોલો તો શું બોલાય? ગંગા. બરોબર. ગંગા જ બોલે. ગમે તમે લઈ લ્યો. બરોબર. આ દ ઉપર જો એનું ઉચ્ચારણ જો ને, દંત્ય ન જ બોલાય. દંપ્ય એમ બોલાય, દંગ્ય બોલાય, દણ્ય બોલે, એવું નહીં બોલે. કે જે વર્ગ ઉપર અનુસ્વાર જ્યાં આવતો હોય ને એ જ વર્ગનો અનુનાસિક બોલે. આની ઉપર આવે તો ન જ બોલાવવો જોઈએ. દંત્ય. આ શીખવા જેવું છે. એટલે કે ઘણી વખત આપણે ઉચ્ચારણ અલગ અલગ બોલતા હોય તો અહીંથી ન થાય. હવે એના ઉપર આવતો હોય તો એનો બોલાય છે. દાખલા તરીકે મુંબઈ,
તો મ ઉપર જ આવે. તો મ વર્ગનો અનુનાસિક વર્ણ કયો? તો કે મ જ. તો કે મુંબઈ. તો મુંબઈ એવું પૂછ્યું, મુંબઈ એવું બોલીએ છીએ? મુંબઈ જ બોલીએ છીએ. એટલે મિત્રો યાદ રાખજો કે જે વર્ગનો આ તમામ વર્ણો છે એની ઉપર જયારે અનુસ્વાર આવે ને તો ઈ જ બોલાય. દંડ, દંડ ઘણા બોલે દંડ એમ, બરાબર. દંગ એવી રીતે બોલાય, બરાબર. દના, પંખીડા, પંખીડા એવી રીતે, બરાબર. તો જયારે બોલાતો હોય ત્યારે ઈ જ વર્ણનો અનુનાસિક બોલાતો હોય છે, બરાબર. આ એક આખું ક્લિયર થઈ ગયું. અનુનાસિક વર્ણ કેટલા છે? 5 છે. કયા કયા? તો કે દરેક વર્ગનો છેલ્લો અંગ, ય, હણ, ન ને મ. મિત્રો યાદ રાખજો, આ પૂછા છે કે કયા કયા, તો તમારે ઉલટું યાદ રાખવું કે વર્ગ છે કયા? ક, ચ, ટ, ત, પ. હવે લખી નાખો અને એના છેલ્લા વર્ણ લઈ લ્યો એટલે તમને આઈડિયા આવી જશે. આખું ક્લિયર થઈ ગયું. ક વર્ગ, અહીંથી તમે બોલે ક, ચ, ટ, ત, ક, પછી અહીંયા તાળવેમાં ચ, પછી મૂર્ધામાં ટ, પછી ત છે એ દંત્ય અને પ છે એ ઓષ્ઠ્ય. એમ સિમ્પલ છે, બાકી નથી. અનુનાસિક 5 છે. હવે માની લો કે આને વિરોધી પૂછે તો કે અનુનાસિક સિવાયના હોય એ આપણે આગળ ભણીએ છીએ, એને શું કહેવાય? નિરનુનાસિક. તો આપણે દરેક ટોટલ આપણે 34 કરીએ છીએ. તો માની લ્યો કે 34 માંથી 5 વયા ગયા તો 29 વધ્યા. તો 29 છે કેવા હોય? નિરનુનાસિક હોય. પણ આગળ આપણે ભણીવાના છે. પણ તમને અત્યારે અનુનાસિક આઈડિયા આવો જોઈએ કે જે બોલીએ ત્યારે હવા છે, નાક અને મુખ બંનેમાંથી પસાર થાય. અનુનાસિક કેટલા છે? 5. કયા કયા? કે દરેક વર્ગનો છેલ્લો. ઓકે, ચલો હવે આગળ જોઈએ. હવે જ્યારે આપણે વર્ગીય ભણી લીધા હતા, હવે આપણે શું ભણવાના છે? અવર્ગીય, અસ્પર્શીય અને આછા સ્પર્શ વાળા, એટલે કે ધીરે ધીરે થોડા સ્પર્શ થાય છે તે. હવે તમે જોયું હતું ઉપરના 25 કચટ તપ વાળા, બરોબર. અને બાકીના કેટલા રહ્યા? 9. તો 2 નો ટોટલ કરો એટલે કેટલા થાય? 34 મળી ગયા. તો હવે 9 વ્યંજનો છે કેવા છે? અવર્ગીય વ્યંજનો છે. સમજાય છે મિત્રો કે ટોટલ 34 છે, એમાંથી 25 છે વર્ગીય છે, 5 વર્ગમાં ડિવાઇડેડ કરેલા છે કચટ તપમાં, બરોબર. અને એ સિવાયના 9 છે કેવા છે? અવર્ગીય છે. એનો વર્ગ નથી પડતો. સમજાય છે? આ 9 વર્ણનો વર્ગ પાડી શકાતો નથી, પણ બોલાય તો ખરા ને. ક્યાં ક્યાંથી બોલાય છે એ આપણે ચેક કરવાના છે. આ વ્યંજનોનો ઉચ્ચાર કરતી વખતે જીભ ઉચ્ચાર સ્થાનોને બરાબર સ્પર્શ કરતી નથી, એટલે આપણે એને સ્પર્શવણ કરતા નથી, અથવા તે ઓછો સ્પર્શ કરે થાય પણ કેવો? તે સેજમતો થાય. આ વ્યંજનનું ક્રમશઃ વર્ગીકરણ કરી શકાતું નથી, તેથી તેને આપણે શું કરીએ છીએ? અવર્ગીય વ્યંજન પણ કહે છે. એટલે અથવા આછા સ્પર્શ વાળા, ઓછા સ્પર્શ વાળા અથવા અસ્પર્શ વ્યંજનો પણ કહીએ છીએ. આ 9 વ્યંજનોનું આપણે વર્ગીકરણ કરી શકતા નથી, પણ તમારે યાદ રાખવાનું છે 25 છે એ કેવા? વર્ગીય. 9 છે એ કેવા? અવર્ગીય, બરોબર. આ 25 માટે પછી આપણે અલગ અલગ જોયા છે એ વસ્તુ છે. આપણે જે ટોટલ કેટલા થઈ ગયા છે? 34 થઈ જવા જોઈએ, બરોબર. હવે કયા કયા વૈતા હતા? તો કે યસ, રસડ, લસ, વ અને હ. તો 1 2 3 4 5 6 7 8 અને 9 વર્ણો છે એ આપણી પાસે છે, બરોબર. તો 25 અને 9, તો એમાંથી ય અને શ નું ઉચ્ચારણ ક્યાંથી થતું હતું? તાળવામાંથી થાય. રસડાનું ક્યાંથી થાય? મૂર્ધન્યમાંથી થાય. લસનું ક્યાંથી થાય? દંત્યમાંથી થાય. વ નું શું થાય? દંત્યોષ્ઠય, દંત્યોષ્ઠય. વ બોલો તો વ બોલશો એટલે જીભ ભેગી થશે અને પછી ભેગી થઈ ગયા પછી જીભ સીધી જ દાંતને ભટકાઈ જશે. બોલો તો વ બોલાઈ ગયા પછી જીભ ક્યાં વહી જાય? દાંતમાં છે. પછી જો વ બોલો એટલે ભગત, પછી અ પૂરો કરશો એટલે જીભ થોડી ગમતી દાંત પાસે વહી જશે. જો વ સેજ અમથી વહી ગઈ, એટલે કે દંત અને ઓષ્ઠ્ય બંનેમાંથી આવે છે, એટલે એને શું કહેવાય? યાદ રાખજો મિત્રો. વ કેવો વર્ણ છે? દંતોષ્ઠ્ય, એટલે દંત અને ઓષ્ઠ બંને છે. અને હ છે કેવો છે? કંઠ્ય વર્ણ છે. તો આઈડિયા આવી ગયો. 25 અને 9 બરાબર 34. આને આપણે વર્ગ પાડી શકતા નથી, વર્ગ પાડી શકતા નથી, કારણ કે આ છે કે જીભ બરોબર છે એ સ્પર્શ કરતી નથી, તેમ છતાં ઉચ્ચારણ સ્થાન તો હોય છે. આમાં એક જ આ પૂછાય છે 90%, દંતોષ્ઠ્ય, બરોબર. વ છે કેવો છે? પણ આપણે તો બધા જોવાના છે, બરાબર પૂછાય એ તો આપણે આવડી ગયો. ય અને વ, બરોબર. તાલવ્ય. રસડ કેવા છે? મૂર્ધન્ય છે. લ અને શ કેવા છે? દંત્ય છે. અને વ છે દંતોષ્ઠ્ય છે. અને હ છે કેવો છે? કંઠ્ય વર્ણ છે. પેલા એક્ઝેક્ટ ક્લિયર કરો. 34 માંથી 25 છે વર્ગીય અને 9 છે અવર્ગીય. 25 માંથી આપણે અલગ અલગ જોઈએ, 9 છે આવી રીતે ડિવાઇડેડ થઈ જશે. એક વખત રિપીટ કરશો એટલે વાંધો નહીં આવે. હવે નેક્સ્ટ જોઈએ. હવે જો ગુજરાતી ભાષાના જે 34 વ્યંજનો થયા, બરોબર. અત્યારે આપણે શું જોયા હતા? અલગ અલગ જોયા હતા, બરોબર. હવે આપણે એને પરફેક્ટ જોઈ લઈએ. આ 34 વ્યંજનો છે. હવે મિત્રો આમાં જો ક્ષ અને જ્ઞનો મેં ક્યાંય સમાવેશ કરેલો નથી. ક્યાં સુધી રાખ્યો? અહીંયા 1 2
2 3 4 5 5 ને 5 10 15 5 20 ને 5 30 1 2 3 4 5 6 6 પંચા ને 30 30 ને 4 34 34 થઈ ગયા. હવે આમાં ક્ષ અને જ્ઞ તો છે જ ને. હવે ત્યારે આપણે વર્ણપટ ભણીએ છીએ ત્યારે ક્ષ અને જ્ઞ તો હોય જ છે. તો આમાં શું કામ નથી એમ? વાય નથી? બરોબર. તો ગુજરાતી ભાષામાં અમુક વર્ણો છે એ સંયુક્ત વર્ણો છે. કેવા કહેવાય? સંયુક્ત. હવે સંયુક્ત વર્ણો હોય ને એ બે વર્ણને ધ્યાનમાં રાખીને બનેલા હોય છે. ક્ષ આવી રીતે બને. ક પ્લસ પાડ્યો ક્ષ બરાબર અ બરાબર ક્ષ. બરાબર. આપણી પાસે આ બે છે, ક્ષ અને જ્ઞ. બાકી ઘણા બધા છે પણ આ આપણા મુખ્ય છે બે. જ પ્લસ ઞ બરાબર અ બરાબર શું થાય? જ્ઞ અથવા જ્ઞ જે આપણે કહીએ છીએ. તો આ બંને વર્ણ એટલા માટે નથી લીધા કારણ કે ઈ વર્ણ છે ઈ પાછા બે વર્ણનો લઈને બને છે, એટલે પોતે કઈ સ્વતંત્ર છે નહીં. એટલે આ બધા કેવા છે કે પોતે ખુદ પોતાનું મહત્વ ધરાવે છે અને આ બે વર્ણ છે કેવા છે? અલગ અલગ રીતે બનેલા છે. એટલે આપણે એને વ્યંજનોમાં કાઉન્ટ કરતા નથી કારણ કે ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર નથી, કોઈની ઉપર ડિપેન્ડન્ટ રહે છે. ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ પણ ઇન્ડિપેન્ડન્ટ નથી કારણ કે એકબીજા સાથે શું છે? જોડાઈને બનેલા છે. એટલા માટે એને આપણે કાઉન્ટ કરતા નથી. ગુજરાતી ભાષાના 34 વ્યંજનો છે. આપણે એમાંથી 34 માંથી આ 5 ને આપણે 25 ને શું કીધા? વર્ગીય. બરોબર. હવે જે આ 9 વધ્યા છે એને આપણે શું કહીએ છીએ? અવર્ગીય કહીએ છીએ. બરોબર. હવે આ 5 ને પાછા અલગ અલગ કહીએ છીએ. આ વર્ગીય આપણે આ 5 ને આપણે શું કહીએ છીએ? 5 વર્ગ કહીએ છીએ. કચટ ત પ. આ છેલ્લા જે 5 છે એને આપણે અનુનાસિક કહીએ છીએ. અંગ ય હણ ન અને મ. બરોબર. આ વર્ગ છે અહીંથી કર્ણથી બોલાય. ચ વર્ગ છે સેજ આગળ એટલે તાળવાથી, તાળવાથી સેજ આગળ જાય એટલે મૂર્ધન્ય બને છે. ટ વર્ગ મૂર્ધન્ય, પછી ત વર્ગ છે દંત્ય અને પ વર્ગ છે ઓષ્ઠ્ય છે. બરોબર. આવી રીતે અલગ અલગ પડે છે. હવે તમને એમ પૂછે કે ડ છે કયા વર્ગનો ધ્વનિ છે? તો કયા વર્ગનો? ટ. દ છે એ આ વર્ગનો છે. આવી રીતે તમે જોઈ લો. આવી રીતે આખું આપણું વર્ણપટ સરસ મજાનું બને છે. બરાબર. આ વર્ણપટમાં પણ ઘણા બધા અલગ અલગ ટાઈપ્સ હોય છે. તો પહેલા આપણે સ્વર અને વ્યંજનોને આપણે શું કર્યા છે? વર્ગીકૃત કરી લીધેલા છે. ઓકે. હવે આને આપણે થોડુંક વિસ્તારથી ખ્યાલ મેળવીએ. ઓકે. હવે આપણે વ્યંજનોને આગળ લઈ જઈએ. બરાબર. હવે આપણી પાસે જે 34 વ્યંજનો હતા, બરોબર, એમાં અમુક અલ્પ પ્રાણ હતા અને અમુક કેવા હતા? મહાપ્રાણ હતા. તો હવા જેવી રીતે મુખ વિવરમાંથી બહાર નીકળે છે, બરોબર, એવી રીતે એને ઓછી હવા નીકળે. જે વર્ણનો ઉચ્ચારણ કરતા હવા છે મુખ વિવરમાંથી થોડી ઓછી નીકળે છે એટલે કે અલ્પ નીકળે છે, તેને અલ્પ પ્રાણ કહે છે. અને જે વર્ણનો ઉચ્ચારણ કરતા હવાની થોડી વધારે જરૂર પડે છે અથવા હવા વધારે બહાર નીકળે છે એને આપણે શું કહીએ છીએ? મહાપ્રાણ કહીએ છીએ. તો અલ્પ પ્રાણ અને મહાપ્રાણ. પેલા આની ખ્યાલ ગયા વ્યાખ્યા અને વર્ણ છે. પછી હું તમને ઓલા 34 માંથી સમજાવું એટલે તમને ફટાફટ યાદ રહેશે. તમારી 34 જ યાદ રાખવાના એટલે તમને એક્ઝેક્ટલી યાદ આવી જશે. હવે જો જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે ઓછી હવાની જરૂર પડે તેને શું કહેવાય? અલ્પપ્રાણ વ્યંજન કહે છે. અલ્પપ્રાણ વ્યંજનો નીચે મુજબ છે. એ કેટલા પૂછે છે એ હું તમને પછી કહું છું. બરોબર. મહાપ્રાણ. જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે વધારે હવાની જરૂર પડે તેને શું કહેવાય છે? મહાપ્રાણ વ્યંજન કહે છે. મહાપ્રાણ વ્યંજનો નીચે મુજબ છે. ખ ખ ખ. એ પછી આપણે જોઈ લઈએ છીએ. બરોબર. હવે જો હું તમને એકદમ ઈઝી યાદ રાખી, ક ચ ટ ત પ, બરોબર, પછી પેલી, પછી ગ જ ડ દ અને બ, આ બીજી, પછી અંગ ય હણ ન અને મ, આ ત્રીજી છે, આ બીજી છે અને આ પેલી છે. પછી ય ર ડ અને લ. બરોબર. આ જો આવી રીતે વિભાજિત કરી અલ્પ પ્રાણ કીધા છે. બરોબર. હજી તમને સમજાણું ને? મેં તમને કેટલી પેલું, બીજું અને ત્રીજું એવી રીતે મેં તમને લાઈન આપી છે. બરોબર. કેવી રીતે છે હું તમને સેજ યાદ આગળ લઈ જાઉં. બરોબર. જુઓ કે જે વ્યંજનોનું ઉચ્ચારણ કરતા હવા છે ઓછી હવાની જરૂર પડે છે, તો આપણી પાસે આ આખું વર્ણપટ છે, એમાંથી અલ્પ પ્રાણમાં. હવે જો આપણે 5 વર્ણ ક ચ ટ ત પ ય ર લ વ અને અડ, બરોબર, અહીંયા સુધી જુઓ. ખાલી ક્યાં જવાનું છે? અહીંયા સુધી. આ અને આ કેવા છે? અલગ છે. બરોબર. હવે પહેલા છે ને આપણે આની ચર્ચા કરી, આ 5 ની છે. બરોબર. હવે આમાં જો ક પેલી લાઈન આમ ઊભી જોજો. હવે
ખ વાળી, ખ વાળી, ગ વાળી, ઘ વાળી અને અંગ વાળી છે. તો અલ્પ પ્રાણની વ્યાખ્યા શું કીધી કે જેનું ઉચ્ચારણ કરતી વખતે ઓછી હવાની જરૂર પડે છે એને શું કહેવાય? અલ્પ પ્રાણ. પેલા આપણે આડી જોતા હતા, હવે અલ્પ પ્રાણ ને મહાપ્રાણ ઊભી જોવાય. તો પેલી જો, પેલી ઊભી લાઈન, ત્રીજી ઊભી લાઈન અને પાંચમી ઊભી લાઈન. બરોબર, કેવી ઊભી લાઈન છે બરોબર. એટલે કે કચટ તપ, ગજ ડ દ બ, પછી અંગ ય હણ ન અને મ. બરોબર, પછી ય ર લ અને અડ. બરોબર ને, ય ર લ અને અડ. હજી એક વખત આપણે ચેક કરી લઈએ. ય ર અડ અને લ. બરોબર, તો કયા હતા? ય ર લ અને અડ. બરોબર, આ છે. હવે બીજા આપણે શું વાત કરી હતી? તો કે આ પેલી લાઈન, પછી આ બીજી લાઈન અને આ ત્રીજી લાઈન. આ ખાસ જોઈ લેજો. બરોબર, તો પેલી, બીજી, પેલી, ત્રીજી અને પાંચમી. આપણી પાસે 5 લાઈન છે. બરોબર, તો પેલી ઊભી, ત્રીજી ઊભી અને પાંચમી ઊભી. બરોબર, તો 1 2 3 4 અને 5 આખો કક્કો છે. એમાંથી પેલી, ત્રીજી અને પાંચમી ઊભી લાઈન એટલે કે 15 એના અને ય ર લ અને અડ. તો આ ટોટલ છે 15 ને 4, 15 આ અને 4 મેં રાઉન્ડ કર્યા તે. આ ટોટલ 19 વર્ણ છે. કેટલા છે? 19 વર્ણ છે. કેવા છે? અલ્પ પ્રાણ છે. ફરીથી મિત્ર એક વખત ન સમજાય તો જો, જેનો ઉચ્ચાર કરતી વખતે અલ્પ એટલે કે ઓછી હવાની જરૂર પડતી હોય એવા તમામ વ્યંજનોને આપણે શું કહેવાના છે? અલ્પ પ્રાણ. તમારે કેવી રીતે યાદ રાખવાનું? પહેલા તમે કક્કો લખી નાખો. પહેલા તમારે સ્પર્શ વ્યંજનો યાદ રાખવાના, 25 વાળા, પછી આ 9 વાળા, પછી તો આ 25 વ્યંજનોમાંથી પેલી, ત્રીજી અને પાંચમી ઊભી લાઈન એટલે કે 15 થઈ ગયા. 1 2 અને 3 એ અને 4 ક્યાં? ય ર લ અને અડ. ય ર લ અને અડ. બીજા 4 એટલે 15 ને 4 કેવા થયા? 19 થયા. હવે આ 19 છે એ કેવા છે? સ્પર્શ વ્યંજનો છે, સોરી અલ્પ પ્રાણ છે. હવે જો બીજી અને ચોથી અને 3 શ કેટલા યાદ રાખવાના? 3 શ, સ શ શ અને વ અને હ. 3 શ, સ સ સ, 3 સ યાદ રાખી લો, વ અને હ. આટલા કેટલા થયા? કે 5 ને 5 10, 10 11 12 13 14 અને 15. પેલા 10, પછી કેટલા કીધા મેં? 1 2 3 4 અને 5, બીજા 5 એટલે કેટલા થયા? 15. 9 ને 1 10 ને 4 14 ને 1 એટલે કે 34. તો મહાપ્રાણ કેટલા થયા? 34. ટોટલ 34 છે. લઈ જવાનું. હવે હું તમને પરફેક્ટલી સમજાવી દઉં. આપણી પાસે અલ્પ પ્રાણ 19 છે, મહાપ્રાણ કેટલા છે? 15 છે. એટલે કે 19 અને 15 બંને ભેગા થાય તો 34 થાય, કે જેનો ઉચ્ચાર કરતી વખતે. હવે જો પછી ઓલા વર્ગીય અવર્ગીય ભૂલી જાઓ. હવે ફક્ત અલ્પ પ્રાણ અને મહાપ્રાણની ચર્ચા કરીએ છીએ. તો કે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ બંનેનો ટોટલ 34 થવો જોઈએ. ઈ માઇન્ડમાં ફસાવો. તો અલ્પ પ્રાણ કેટલા? તો કે પેલા વર્ગે 25 વર્ણો હતા, એમાંથી તમે જો કે પેલી, ત્રીજી અને પાંચમી ઊભી લાઈન એટલે 1 માં 5 માં એટલે કે 15. પછી તો કે ય ર લ અને અડ. આ બીજા 4 લખો એટલે 19 ઈ થયા. અને બીજું કે જેની ઉચ્ચાર કરતા વધારે હવાની જરૂર પડે એને શું કહેવાય? મહાપ્રાણ. તો મહાપ્રાણ કેટલા? તો કે બીજી ઊભી લાઈન અને ચોથી ઊભી લાઈન એટલે કે 5 ને 5 10 અને 3 શ વ અને હ. 3 શ વ અને હ. બીજા આપણે ક્યાં લઈએ છીએ? 3 શ વ અને હ એટલે બીજા 5 એટલે કે 10 ને 5 કેટલા થયા? 15. એટલે કે 15 અને 19 બંને થાય તો 34 થઈ ગયા. હવે તમને પૂછે કે અલ્પ પ્રાણ કેટલા? તો કે 19 અને મહાપ્રાણ પૂછે તો કેટલા? 15. અલ્પ એટલે ઓછું ને મહા એટલે વધારે. બીજું તમે ઈ યાદ રાખી શકો કે જ્યારે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ પૂછે તો કે જો આ ક જ્યારે આપણે લખીએ છીએ, ત્યારે જ્યારે આપણે ક લખતા હોઈએ છીએ ત્યારે આપણે ખાસ યાદ રાખવાનું છે કે આ ક લખ્યો ને તો જ્યારે આપણે બને છે ક. હવે અંગ્રેજી ભાષાની આપણે વાત કરીએ તો આ ક લખો. હવે જ્યારે આપણે અંગ્રેજી ભાષાની વાત કરીએ તો કે ખ, તો કે આ જે આપણા ક બધા વર્ણો છે ક્યાં? વર્ગીય વ્યંજન 25. બરોબર. હવે જ્યારે ઈ ઇંગ્લિશમાં લખો ત્યારે, અને ઇંગ્લિશમાં લખો ત્યારે એને શું કહેવાય? ક. હવે જ્યારે આપણી સાયન્ટિફિક ભાષા છે, આ નોલેજ માટે છે
કે એની બાજુનો વર્ણ લખો ને તો અલ્પ પ્રાણની બાજુનો કયો મહાપ્રાણ, અલ્પ પ્રાણની બાજુનો કયો મહાપ્રાણ. તો આપણે એને કીધું કે જ્યારે તમે સાયન્ટિફિક રચના બનાવો ત્યારે અમારી અલ્પ પ્રાણ અને મહાપ્રાણની વ્યવસ્થા જાળવવી. તો કે ક છે આપણો અલ્પ પ્રાણ થયો, બરોબર. બીજી છે એ મહાપ્રાણ લઈને. તો કે જ્યારે તમારે અંગ્રેજીમાં ખ લખવું હોય ત્યારે અમારે અલ્પ પ્રાણના બંને ધ્વનિને લેવાના છે અને પ્લસ એક એચ આપવાનો છે. હવે તમે જુઓ તો ક અને અ તો આપણે હતા ને એક છે વધારે આપ્યો, એનો મતલબ થયું એ મહાપ્રાણ થઈ ગયું, બરોબર. હવે તમામ વર્ણ જોવો કે અલ્પ પ્રાણ હશે ને એમાં એક એચ આવતો હોય તો મહાપ્રાણમાં ડબલ એચ આવતા હોય, કે જ્યાં એચ નથી આવતો તો જ્યાં મહાપ્રાણ લખો ત્યારે એચ, એટલે કે અલ્પ પ્રાણના બંને લઈ લેવાના વર્ણો અને પ્લસ એક એચ એને વધારે આપવાનો છે. ગમે એ વર્ણ લઈએ, દાખલા તરીકે આપણે ત લઈ તો ઇંગ્લિશમાં આપણે એને ટીએ લખીએ તો થ લખો તો શું થાય ટીએ છે, એટલે ટ અને બે લઈ લીધા. હવે માની લો પ લખો તો ઇંગ્લિશમાં આપણે શું લખીએ પી લખીએ, અને ફ ને લખો તો પી એચ, આ બે લઈ લીધા અને એક એચ વધારે આપવો પડે છે, બરોબર. પીએ તો પીએચ એ વધારે એક એચ આપવો પડે છે. એમ આ લાઈન જોઈ લ્યો. તમે ડ લખો તો તમે આપણે એને શું લખીએ છીએ ડીએ, તો ઢ લખો તો ડીએચ એ એમ લખવું પડે છે, બરોબર. બ લખો તો બીએ, તો ભ લખો તો બીએચ એ લખવું પડે છે. તો આમાં બીએ તો લેવાના, વધારાનો એક એચ આપતો જવાનો છે. તો કે પહેલી, ત્રીજી અને આ પાંચમી આ ઊભી લાઈન છે મ સુધીની, બરોબર. હા એ આપણી કેવી છે અલ્પ પ્રાણ છે. આ બધી કેવી છે મહાપ્રાણ છે, બરોબર. કારણ કે આને ઇંગ્લિશમાં લખો, આજો ચ છે ને તો ચ ને આપણે કેમ લખીએ સી એચ એ, તો છ ને સી ડબલ એચ એ, તો એક એચ વધારે આપીએ છીએ. તમે ટ લખો તો ટીએ અને ટીએચ એ થાય, ટીએ ટીએચ એ, પીએ તો પીએચ એ, આમાં બીએ તો આમાં બીએચ એ. તો એચ નથી આવતો એ કેવી અલ્પ પ્રાણ, અને એચ આવવા મળી કેવી થાય મહાપ્રાણ. એટલે કે પહેલી, ત્રીજી ને ઊભી, પહેલી, ત્રીજી અને પાંચમી ઊભી લાઈન અને ય, ર, લ અને અડ આ ચાર, એટલે કે 19 છે અલ્પ પ્રાણ. બીજી ચોથી અને 300 વ અને હ એ કેવા છે મહાપ્રાણ છે. અલ્પ પ્રાણ અને મહાપ્રાણ નો ખ્યાલ આવી ગયો. ઇંગ્લિશ વધારે યાદ રહી જશે કે અહીંયા જયારે આપણે પહેલી લાઈન લખી તો વિચાર કરો સાયન્ટિફિક રચના તો જો કે બધાના વર્ણ લેવાના પ્લસ એક એચ વધારે, અહીં એચ આવે તો ડબલ એચ આપવા પડે. એ તો તમે ઇંગ્લિશ લખો છો એટલે તમને આવડી જવાનું છે. તો વચ્ચેનો કોઈ પણ લઈ લ્યો, બરોબર. આમે લખો તો શું થાય જીએ, તો અહીં શું થાય જીએચ એ. બધા એમ જ થવાના, એમાં કઈ ફેરફાર થવાનો નથી. તો કે પહેલી, ત્રીજી ને પાંચમી ઊભી લાઈન ય, ર, લ અને અડ આ ચાર બીજા, એટલે 15 ને 4 19 અલ્પ પ્રાણ. અને બીજી ને ચોથી ઊભી લાઈન એટલે 10 અને 300 હ અને વ, એટલે કે 15, 10 ને 5 15, એ ત્રણે પાંચ ત્રણ ના ડિવાઇસ થઈ ગયા છે. ત્રણેયમાં કેમ હોય 5 5 આવ્યા, 5 5 10 ને 5 15, બરોબર. એટલે ઊંધું કરો તો આવી જશે 19 માંથી બીજા કાઢ નાખો તો 15 વધ્યા. તો કે 19 છે અલ્પ પ્રાણ છે અને બાકી 15 વિધેય કેવા છે મહાપ્રાણ છે. બે વખત જોશો એટલે વાંધો નહીં આવે. અલ્પ પ્રાણ આવી ગયા, તમે જોઈ લો. ઈ સેમ જ ઊભી લાઈન હોય આપણી પાસે. આ પહેલી ઊભી લાઈન, આ બીજી ઊભી લાઈન, આ ત્રીજી ઊભી લાઈન અને ચાર છે એ ઓલા 9 માંથી લીધા, એટલે ટોટલ કેટલા થઈ ગયા 19, બરોબર. આ બીજી ઊભી લાઈન, અહીંયા સુધી 1 2 3 4 5 6 7 8 9 અને 10, બરોબર. આ છે એ પહેલી 1 2 3 4 5 6 7 8, સોરી અહીંયા, અને 300 વ અને હ, એટલે આ ટોટલ કેટલા થઈ ગયા 15. આ બીજી અને ચોથી ઊભી લાઈન છે, બરોબર. અને પહેલી, બીજી અને ત્રીજી ઊભી લાઈન અને ચાર બીજા, એટલે 15 ને 4 19, અને પહેલી, બીજી અને ચોથી ઊભી લાઈન અને 300 અને વ અને હ, એટલે બીજા 5, એટલે ત્રણેયના પાઠ થઈ ગયા છે 1 2 3 4, 1 2 3 4 5, 1 2 3 4 5, બરોબર. કક્કો માઇન્ડમાં રાખજો. પહેલી, ત્રીજી, પાંચમી અને બીજા 4 19 અલ્પ પ્રાણ, બીજી, ચોથી ને બીજા 5 એટલે કે મહાપ્રાણ. ઓછી હવા અને વધારે, ઓછી હવા અને વધારે હવા કેમ ખબર પડે, ઇંગ્લિશનું ઉચ્ચારણ લેવાનું. ક લખો તો અલ્પ પ્રાણ, કે એચ એ એટલે કે એક એચ વધારે આપો એટલે ખ લખાય, તો એ કેવો થઈ ગયો મહાપ્રાણ. ઓકે, અલ્પ પ્રાણ અને મહાપ્રાણ બે વખત પૂછાઈ ગયા છે, એટલે ધ્યાન રાખજો કે કેવી રીતે યાદ રાખશો. પહેલી, ત્રીજી, પાંચમી, બીજા 4 અને બીજી, ચોથી અને બીજા 5 એટલે 15 અને 19. ઓકે, હવે બીજી રીતે, હવે જો ઈ ઓલા પૂરા થઈ ગયા, અલ્પ પ્રાણ મહાપ્રાણની વસ્તુ પૂરી થઈ ગઈ. હવે ઘોષ અને અઘોષ. આ ઘોષ અને અઘોષ વારંવાર પૂછાતા હોય એટલે ખાસ મિત્રો યાદ રાખજો. ઘોષ અને અઘોષ. જે વ્યંજનના ઉચ્ચારણ વખતે હવા નાદતંત્રીને કંપાવીને પસાર થાય છે, જે વ્યંજનનો ઉચ્ચારણ કરીએ એટલે કે હવા છે આપણી આ નાદતંત્રીને કંપાવીને પસાર થાય છે, અને કેવો અવાજ નીકળે છે, એકદમ કેવો નીકળે છે, કોમળ અવાજ નીકળે છે.
તેવા વ્યંજનોને આપણે કેવા કહીએ છીએ? ઘોષ વ્યંજનો કહીએ છીએ, કે જેનું ઉચ્ચારણ કરતા હવા છે નાદતંત્રીને કંપાવીને સહેજમથી કંપાવે છે અને એમાં કેવો અવાજ નીકળે છે? કોમળ અવાજ નીકળે છે. તેવા તમામ વર્ણોને આપણે કેવા કહીએ છીએ? ઘોષ વર્ણ કહીએ છીએ. બરોબર. પછી અઘોષ. આ પછી જોયું, જે વ્યંજનોના ઉચ્ચારણમાં હવા નાદતંત્રીને કંપાવ્યા વિના પસાર થાય છે અને કઠોર અવાજ નીકળે છે તેવા વ્યંજનોને શું કહેવાય? અઘોષ. કંપાવીને પસાર થાય છે અને કોમળ અવાજ નીકળે તો ઘોષ, કંપાવ્યા વિના અને કઠોર અવાજ નીકળે એને શું કહેવાય? અઘોષ વ્યંજનો કહે છે. ઘોષ અને અઘોષ કયા કયા છે એ આપણે ઓલા કોષ્ટકમાંથી જોશું એટલે તમને વધારે આઈડિયા આવશે. પછી આ હું તમને સમજાવું છું. પેલા ઘોષ કોને કહેવાય અને અઘોષ કોને? એને કહેવાય કે જે વ્યંજનોનો ઉચ્ચારણ કરીએ ત્યારે હવા છે નાદતંત્રને થોડી કંપાવે છે અને એ વર્ણ બોલો એટલે કેવો અવાજ નીકળે? કોમળ અવાજ નીકળે. એવાને શું કહેવાય? ઘોષ. જે વર્ણનો ઉચ્ચારણ કરીએ ત્યારે હવા છે નાદતંત્રને કંપાવ્યા વિના અને કેવો અવાજ નીકળે? કઠોળ અવાજ નીકળે. એવા વર્ણોને આપણે શું કહીએ છીએ? અઘોષ કહીએ છીએ. તમને પૂછાય છે આમાંથી ઘોષ વર્ણ કયો છે, આમાંથી અઘોષ વર્ણ કયો છે, આ ઘોષ કેટલા છે અને અઘોષ કેટલા છે? અલ્પપ્રાણ મહાપ્રાણ બેનો ટોટલ 34 થતો, એમ ઘોષ અને અઘોષનો પણ ટોટલ કેટલો થવો જોઈએ? 34 થવો જોઈએ. પ્લસ તમારે બીજું યાદ રાખવાનું છે કે આમાં કયો ઘોષ છે ને કયો અઘોષ છે. બરોબર. એને યાદ રાખવા માટે વળી પાછો આપણે 34 વ્યંજન વાળો કક્કો જોવો પડશે. આ 34 વ્યંજન વાળો કક્કો આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે જોઈએ કે હવે જો શું કરવાનું છે. આ એકદમ ઘોષ અઘોષ યાદ છે કે પહેલા આપણે શું યાદ રાખી? અઘોષ યાદ રાખી. ઓછા હોય ને એ યાદ રખાય. અઘોષની વ્યાખ્યા શું હતી? કે જે વર્ણનો ઉચ્ચારણ કરે કે હવા છે નાદતંત્રીને કંપાવ્યા વિના, બરોબર, એટલે કે સીધી પસાર થાય છે અને કેવો નીકળે? કઠોળ અવાજ નીકળે, એને કહેવાય અઘોષ કહેવાય. એટલે પહેલા આપણે શું ચર્ચા કરવાના છીએ? અઘોષની. ઘોષની પણ કેવા? અઘોષ કહેવાય. હવે જો આ સીધું છે. પહેલા આપણે છે ને વર્ણપટ અહીંયા સુધી જ રાખીએ છીએ. ક્યાં સુધી? મ સુધી. કારણ કે કેવું છે? વર્ગીય વાળું જ રાખીએ છીએ. બરોબર. તો કે પેલી અને બીજી ઊભી લાઈન એટલે કે આપણો વર્ગ કેવો? ક, ચ, ટ, ત અને પ. બરોબર. પહેલા તમારે એક આવી રીતે યાદ રાખવાનું. આપણા વર્ગ કેટલા છે? કે 5. કયા? ક, ચ, ટ, ત અને પ. બરોબર. આ બધાનો બાજુ વાળો, ક ની બાજુ વાળો ખ, ચ ની બાજુ વાળો છ, ટ ની બાજુ વાળો ઠ, ત ની બાજુ વાળો થ અને પ ની બાજુ વાળો ફ. બરોબર. એટલે કે પેલી અને બીજી લાઈન ઊભી લાઈન. પહેલી અને બીજી. પેલા અહીંયા સ્પર્શ વ્યંજન સુધી જ આપણે વાત કરી છે. આ 9 છે એને આપણે અત્યારે બોલતા નથી. એટલે કે પહેલી અને બીજી ઊભી લાઈન. બરોબર. અને 3 સ. કયા સ? તો કે સ, શ અને સ. શ, શ અને સ. આ 3. એટલે કે કેટલા થયા? 5 ને 5 10 અને 3 13. તો આ 13 વર્ણો છે આપણા માટે કેવા છે? અઘોષ વર્ણ છે. કેવા છે આપણી માટે? અઘોષ વર્ણ છે. કઈ યાદ રાખવાની? તો કે 5 વર્ગ યાદ રાખો. વર્ગીય વ્યંજન. ક, ચ, ટ, ત, પ. બરોબર. અને એને બાજુ વાળો 1 1 એટલે 5 ને 5 10 અને બીજા 3 કેટલા? સ, શ, શ અને સ. આ કેવા છે? બધાય અઘોષ વર્ણ છે. કેવા વર્ણ યાદ રાખવાના છે? અઘોષ. યાદ રહી ગયું મિત્રો? કયા કયા? તો કે ક, ચ, ટ, ત, પ 5 વર્ગ, એની બાજુ વાળો 1 1 એટલે કે પહેલી અને બીજી ઊભી લાઈન 5 ને 5 10 અને ઓલા 9 માંથી કેટલા લેવાના? 3 શ લેવાના છે. તો આ બધા કેવા છે? ઈ અઘોષ છે. તો આ બધા વર્ણનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે કેવું બોલે? ક, ખ. જો હવા કેવી છે? કઠોળ નીકળે. ક, ખ. હવે બીજું બોલો. જો આખી લાઈન બોલી યાદ રાખ. ક, ખ. પછી જો ગ, ઘ અને અંગ. ક, ખ, ગ, ઘ અને અંગ. ક, ખ બોલો એટલે કઠોળ અવાજ નીકળે. જો ક, ખ. હવા કેવી? કઠોળ નીકળે છે. અહીંયા જો ગ, ઘ અને અંગ. ચ, છ, જ, જ અને ય, ટ, ઠ, ડ, ઢ અને હણ, ત અને થ, દ, ધ અને ન, પ અને ફ, ફ. જો કેવું બોલાય? પછી બ, ભ અને મ. આ બધા કેવા બોલાય છે? અહીંથી બધા કેવા બોલાય? કોમળ બોલાય છે. અને સેજ આપણી નાદતંત્રી કંપે છે. એટલે એ બધા કેવા હોય? ઘોષ હોય. બરોબર. અને આમાંથી 3 સ કાઢ નાખો. 1 2 અને આ 3 સ કાઢ નાખો તો 1 2 3 4 5 અને 6. આ 6 એ કેવા થયા? ઘોષ કહેવાય. બરોબર. હવે જોઈ લ્યો. હવે ઘોષ કેટલા વધ્યા? તો આ 2 નીકળી ગયા, આ નીકળી ગયા એટલે 5 10 અને 15. 15 ઈ. પછી આમાંથી કેટલા વધ્યા? તો કે 1 2 3 4 5 અને 6. આમાં કેટલા વધ્યા? 6. 15 ને 6 કેટલા થાય? 21. બરોબર. તો ઘોષ આપણી પાસે જો અહીંયા અઘોષ કેટલા હતા? કેટલા છે ત્યાં? 13. બરોબર. તો ઘોષ કેટલા નીકળ્યા? તો કે 21. તો 2 નો ટોટલ જો 34 થઈ ગયો.
ટોટલ થઈ ગયો 34. આમ યાદ રાખવાનું છે. અલ્પપ્રાણ અને મહાપ્રાણનો ટોટલ થઈ ગયો તો એમાં 19 ને આમાં 15 એટલે ટોટલ થતો. એમ ઘોષ અને અઘોષનો પણ એની યાદ રાખવાનું છે કે જેનો ઉચ્ચાર કરતા હવા છે એ નાદતંત્રીને કંપાવી અને કોમળ અવાજ નીકળે છે એવાને ઘોષ કહેવાય છે, અને જેનું ઉચ્ચારણ કરતા હવા નાદતંત્રીને કંપાવ્યા વિના અને કઠોળ અવાજ કરે છે એને કહેવાય અઘોષ કહેવાય. બરોબર. એમાંથી કચટ તપ બાજુવાળો 1 અને 3 શ એવા 13 છે એ કેવા છે? અઘોષ છે. અને બાકી બધા વિધાય અઘોષ યાદ રાખજો, બાકી બધા ઘોષ. એ તો એમને સિમ્પલ યાદ રહી જશે. કક્કો તમને આવડે જ છે. બરોબર. આ યાદ રાખવાનું છે. એટલે ઘોષ કેટલા થયા? 21 અને અઘોષ કેટલા થયા? 13. ઓકે, યાદ રહી ગયું હશે તમને બધાય. હવે વળી પછી ત્યાં આપણે જતા રહીએ. ઘોષ અને અઘોષ. બરોબર. જો બીજી જોઈ લ્યો. બીજી લાઈન ક ખ ગ જ ઝ અંગ ટ ઠ ઢ દ ધ ધ પ મ ય ર. તો ય ર લ વ અડ આ બધે ભેગા થાય ત્યારે 21 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21. બરોબર. અને બીજો એક આ મિત્ર ખાસ કરીને જોઈ લ્યો. આપણી ભાષા પછી 11 સ્વર કેવા છે? ઘોષ છે. સમજાણું તમને? સ્વરમાં કોઈ ભેદ પડતો નથી. બધા સ્વર કેટલા છે? ઘોષ છે. અને આ જોઈ લ્યો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. 13 થયા એ કેવા થયા? અઘોષ થયા. તો 21 અને 13 બરાબર 34. બરાબર. મળી ગયું. બધાનું આપણે અલગ અલગ જ કરવાનું છે. અલ્પપ્રાણ મહાપ્રાણ ટોટલ 34 કરી નાખો. ઘોષ અઘોષનો ટોટલ. હવે તમને એક્ઝામમાં પૂછાય ત્યારે આ પૂછાશે. બરાબર. કે કોનું ઉચ્ચારણ કરતી વખતે નાદતંત્રીય કંપાવ્યા વિના પસાર થાય છે. એટલે તમને પૂછે કે જો સેન્ટેન્સ આપેલા ને એમાં ગલત આપ્યું છે કે જેનું ઉચ્ચારણ કરતા હવા નાદતંત્રીયને કંપાવ્યા વિના પસાર થાય છે, અને એમાં લખ્યું હોય ઘોષ. નાદતંત્ર કંપાવ્યા વિના જે પસાર થાય એમાં ઘોષ નો હોય, કેવો હોય? અઘોષ હોય. ઘોષમાં નાદતંત્રી કંપાવે છે, એમાં કંપાવતી નથી. યાદ રાખજો. સેન્ટેન્સ લખેલા હશે એમાં તમારે જોવાનું છે. અને વર્ણ આપ્યા હશે કે આમાંથી કયો ઘોષ વર્ણ છે અથવા કયો અઘોષ છે. તો તમારે બીજું કાંઈ યાદ નથી રાખવાનું. 5 વર્ગ કચટ તપ બાજુવાળો 1 1 અને 3 શ ઈ ઘોષ. બાકી બધાય કેવા છે? અઘોષ. અને સ્વર આવે તો સ્વર બધાય કેવા છે? ઘોષ વ્યંજન છે. સ્વર બધા કેવા છે? ઘોષ વ્યંજન ગણાય છે. એટલે બધા સ્વરને આપણે ક્યાં લઈ લેવાનું? ઘોષમાં. અઘોષ યાદ રાખવાનો. અઘોષ કેટલા વધ્યા? 13 આપણી પાસે વધ્યા. ઓકે, આઈડિયા આવી ગયો. ઘોષ અને અઘોષ ન હોય એક વખત હજી સાઈડ જોઈ લેજો. હવે બીજું અર્ધસ્વર. હવે 1 by 1 આવશે. અર્ધસ્વર પૂરો નહીં પણ કેવો? અર્ધ. કે કેટલાક વ્યંજનો એવા છે કે તેમના ઉચ્ચારણમાં તેમની જગ્યાએ સ્વરનો ઉપયોગ થાય છે. વ્યંજન છે પણ એની જગ્યાએ ઉપયોગ શું થાય? સ્વર. બોલવું હોય મારે શું? વ્યંજન, પણ બોલાય કેવો? સ્વર. તો આવા વ્યંજનોને શું કહેવાય છે? અર્ધસ્વર કહેવાય છે. બરોબર. ગુજરાતી ભાષામાં 2 અર્ધસ્વર છે. ક્યાંક તમને 3 લખેલા હશે. બરોબર. અલગ અલગ છે પણ આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈએ. ગુજરાતી ભાષામાં કેટલા અર્ધસ્વર છે? 2. ય અને વ અર્ધસ્વર છે. બરોબર. આ 2 અર્ધસ્વર. હવે કેવી રીતે? તો ય જો પ ય શો બોલે. શું બોલે? ય બોલે. પણ આપણે શું બોલશું? પૈ શો બોલશું. ઈ બોલ નાખશું એમ. એટલે ગા વ બોલે પણ આપણે શું બોલશું? ગાવ. તો અહીંયા વ ની જગ્યાએ ઉ બોલાણો અને ય ની જગ્યાએ શું બોલાય? ય બોલાય. ઈ બોલાય છે. બરોબર. તો એટલે આપણે એને શું કહીએ છીએ? અર્ધસ્વર. અર્ધસ્વર કોને કહીએ છીએ? કે જેનો ઉચ્ચાર હકીકત વ્યંજન થવા જોઈએ એના બદલે આપણે કોનો ઉચ્ચારણ કરીએ છીએ? સ્વરનો ઉચ્ચારણ કરીએ. પૈસો એમ બોલો પણ આપણે શું બોલીએ? પૈસો એમ બોલશું. અને ગાવ બોલવાનું તો આપણે શું બોલીએ? ગાવ બોલીએ છીએ. તો એને આપણે કહીએ છીએ. બરોબર. અને સાર્થ જોડણી કોષમાં ર ને અર્ધસ્વર ગણેલો છે. બરોબર. આ એક યાદ રાખજો. સાર્થ જોડણી કોષ પ્રમાણે જોઈએ તો ર પણ અર્ધસ્વર. તો આપણી પાસે 3 થઈ ગયા. ય ર વ. ય ર અને વ. બરોબર. પણ અત્યારે આપણે કેટલા લેવાના છે? 2. ય અને વ. 2 અર્ધસ્વર છે. અર્ધસ્વર કોને કહેવાય? કે જેની જગ્યાએ સ્વર વ્યંજનની જગ્યાએ કોણ બોલવું પડે છે? સ્વર બોલાઈ જતો હોય એટલે આપણે એને શું કહેવાય? અર્ધસ્વર કહીએ છીએ. કે અડધો સ્વર બોલાય છે એટલા માટે. ઓકે. ય અને વ આપણી પાસે 2 અર્ધસ્વર છે. હવે પાશ્વિક વ્યંજન. આ તમારા માટે થોડુંક નવું નામ છે. જે ધ્વનિના ઉચ્ચારણ વખતે જીભની બંને બાજુએથી હવા પસાર થાય તે ધ્વનિને પાશ્વિક વ્યંજન કહીએ છીએ. હવે જે ધ્વનિ બોલો છો, આપણી જીભ છે એની સાઈડની ભાગ ને આ સાઈડની ભાગ, જે મીરા તમાકુ ખાતા ને સાઈડમાં બીડાયું એમ, તો આ અને આ સાઈડથી બંને સાઈડથી શું હોય કે હવા પસાર થાય એને શું કહેવાય? પાશ્વિક વ્યંજન. આ ધ્વનિના ઉચ્ચારણ વખતે જીભ તાડવાને અટકે છે અને તેથી રોકાયેલી હવા જીભની બંને બાજુએથી પસાર થાય છે. હવે જયારે આ વર્ણ બોલીએ છીએ ત્યારે જીભ છે શું કરે છે? તાડવાને અટકે છે. એટલે જયારે તાડવાને અટકી એટલે જીભે હવા રોકી, પણ હવાને શું કરવું હોય? બહાર જવાનું. એટલે રોકી લીધી એટલે હવાને આ સાઈડ અને આ સાઈડથી બંનેથી બહાર નીકળી જાય છે. એવા વ્યંજનને આપણે શું કહીએ છીએ? પાશ્વિક વ્યંજન. આપણી પાસે 2 એવા છે, લ અને
અડ. બરાબર. હવે જો લ બોલો એટલે જીભ સીધી જો તાળવે ચટકી જાય છે લ, પણ જીભ ની જેવી તાળવે ચોટી એટલે બાજુમાંથી હવા પસાર થઈ ગઈ. અડા બોલો તો એ જીભ અહીંયા અડશે એટલે હવાને થોડીક રોકશે, પણ હવા છે જીભની બંને બાજુથી પસાર થઈ જશે, એટલે એને આપણે શું કહીએ છીએ? પાર્શ્વિક વર્ણ. આ યાદ રાખજો. કયા છે આપણી પાસે? લ અને અડ બંને કેવા છે? પાર્શ્વિક વર્ણ છે. બરાબર. લ ના ઉચ્ચારણ વખતે જીભનો આકાર ઊંધા નળિયા જેવો થાય છે. મેં તમને સમજાવ્યું છે. લ હવા બાજુમાં થઈ ગઈ. અડ છે થડકાળ વાળો ધ્વનિ છે. બધી યાદ રાખજો. અડ છે કેવો છે? થડકા. તેના કારણે ઉચ્ચાર વખતે જીભ થડકારો અનુભવ છે. અડ એટલે જો ભટકાશે. થડકાર એટલે ભટકાવું. અડ એટલે એના કારણે થડકાર અનુભવાય છે, અને એના કારણે જીભની હવા છે બંને બાજુમાંથી પસાર થઈ જાય છે. એટલે ફરીથી અર્ધ સ્વર કેટલા છે? 2, ય અને વ. આરએમસી ની એક્ઝામમાં હતું કે ગુજરાતી ભાષામાં આમાંથી અર્ધ સ્વર કયો હતો? કે કયો હતો? ય. જવાબમાં ય હતો. ય અને વ બંને અર્ધ સ્વર છે. પાર્શ્વિક વ્યંજન કેટલા છે? કે 2. કયા? લ અને અડ. એમાં અડ છે એ પાછો થડકાળ વાળો ધ્વનિ પણ છે, એ પણ યાદ રાખજો. ઓકે. હવે અનુનાસિક અને નિર્નુનાસિક. અનુનાસિક તો મેં તમને આગળ સમજાવ્યા હતા. તેમ છતાં જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે હવા મુખપથ અને નાસિકાપથ બંનેમાંથી પસાર થાય તે વ્યંજનને અનુનાસિક વ્યંજન કહે છે. મેં કીધું તો હવા છે નાસિકા અને મુખ બંને પથમાંથી પસાર થતી હોય, એટલે કે નાકમાંથી પસાર થતી હોય. દરેક વર્ગનો છેલ્લો વર્ણ અંગ, ય, હણ, ન અને મ. તો ગુજરાતી ભાષામાં અનુનાસિકો કેટલા છે? 5 છે. આ ભૂલાય નહીં. મેં તમને આગળ કહી દીધું છે કે નો યાદ રહે તો શું? દરેક વર્ગનો છેલ્લો વર્ણ અંગ, ય, હણ, ન અને મ. તમને 5 વર્ગ આવડે છે. કચટ, તપ. એ પહેલા છે એ વર્ગ છે, ને છેલ્લા છે એ કેવા છે? અનુનાસિક છે. અનુનાસિક કોને કહેવાય? કે જે બોલતી વખતે હવા છે નાક અને મુખ બંનેમાંથી પસાર થાય. ગુજરાતી ભાષામાં આવા કેટલા વર્ણો છે? તો કે 5 છે. બરોબર. હવે નિર્નુનાસિક તો એ સિવાયના, કે નાક અને મુખમાંથી નથી બોલાતા, એ સિવાયના જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે હવા માત્ર મુખ પથમાંથી પસાર થાય છે તેવા ધ્વનોને નિર્નુનાસિક વ્યંજન કહે છે. ઉપર દર્શેલા 5 અનુનાસિક સિવાયના કેટલા વધ્યા? 29. 2 નો ટોટલ કરો એટલે કેટલા થઈ જશે? 34. તો અનુનાસિક 5 અને નિર્નુનાસિક કેટલા? 29. કે જેનું ઉચ્ચારણ છે એ નાસિકા સિવાયના ભાગમાંથી થાય છે એટલે એને નિર્નુનાસિક, અને નાસિકામાંથી થાય છે એટલે એને અનુનાસિક. અનુનાસિક કેટલા? 5. કેવી રીતે યાદ રાખવાના? દરેક વર્ગનો છેલ્લો, જે મેં તમને આગળ સમજાવ્યું છે એવી રીતે તમારે યાદ રાખવાના છે. તો અનુનાસિક 5, નિર્નુનાસિક 29, અર્ધસ્વર ય અને વ, પાર્શ્વિક છે લ અને અડ. ઓકે. હવે પ્રકંપી વ્યંજન. જે વ્યંજનના ઉચ્ચારણ વખતે જીભમાં કંપન ઉત્પન્ન થાય છે તેવા વ્યંજનને શું કહેવાય? પ્રકંપી ધ્વનિ અથવા વ્યંજન કહેવાય છે. ગુજરાતી ભાષામાં એક જ પ્રકંપી વર્ણ છે, ર. ર બોલો એટલે જીભ છે વાઇબ્રેશન મોડમાં આવશે. બોલો તો ર. સેજમથી વાઇબ્રેશન મોડમાં. એ ર બોલીએ છીએ એટલે જીભ વાઇબ્રેટ. પ્રકંપવું એટલે શું થાય? વાઇબ્રેટ મોડમાં આવું. એટલે ર બોલીએ છીએ એટલે જીભ છે પ્રકંપી અનુભવે છે, એટલે આપણે એને શું કહીએ છીએ? પ્રકંપી વ્યંજન કહીએ છીએ. ઓકે. મમર વ્યંજન. આ યાદ રાખજો. ઉચ્ચારણ વખતે નાદતંત્રી વચ્ચે થોડી જગ્યા રહેવાથી તેમાં ઝીણો કંપન ઉત્પન્ન થાય છે, અને હવા નાદતંત્રી સાથે ઘસાવાથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને શું કહેવાય છે? મમર વ્યંજન તરીકે ઓળખાવવામાં આવે છે. ગુજરાતીમાં હ છે એ એક મમર વ્યંજન છે. હવે ઉચ્ચાર વખતે નાદતંત્રીમાં થોડીક જગ્યા, જે બોલીએ છીએ એટલે જે અહીંથી નાદતંત્રી હોય એમાં થોડીક જગ્યા રહે છે, અને એમાંથી શું થાય? જે જગ્યા રહે ને એમાંથી ઝીણો કંપન ઉત્પન્ન થાય, અને હવા છે એ નાદતંત્રી સાથે ઘસાવાથી, એટલે જે કંપન ઉત્પન્ન થયું એટલે નાદતંત્રી સાથે ઘસાશે, અને જે ધ્વનિ ઉત્પન્ન થાય, જે ઘસાવાથી જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને શું કહેવાય? મમર વ્યંજન. જો હ એમ બોલો તો હ, એટલે હવા છે શું કરશે? નાદતંત્રી થોડી જગ્યા રહેવાથી તેમાંથી પસાર થાય, એમાં થોડુંક કંપન થશે. એટલે કદાચ તમને પ્રોપર ઉચ્ચાર ન આવડતું તમારાથી ન થાય. હ એટલે હ બોલીને સેજમથી હવા છે એમાં ઝીણો કંપન ઉત્પન્ન થાય. હ સે 4-5 વખત બોલો એટલે આવશે હ. એમને હ ને હ એમ બોલો એટલે કંપન થોડોક ઉત્પન્ન થયો, અને એ ઘસાવાથી જે ધ્વનિ ઉત્પન્ન થાય એને આપણે શું કહીએ છીએ? હ. અને એ જ પાછો જો હ, જો શ્વાસ નીકળે ને હ જેવો નીકળે, જો હ એમાંથી જે ઉત્પન્ન થાય એને આપણે શું કહીએ છીએ? મમર વ્યંજન કહીએ છીએ. બરાબર. થોડુંક મેં નોલેજ માટે તમારે લખ્યું છે. સંવૃત, વિવૃત અને અર્ધ સંવૃત એવા તમને સ્વર પૂછાતા હોય છે. બરોબર. સંવૃત, વિવૃત અને અર્ધ સંવૃત એવા વારંવાર ક્યાંક ને ક્યાંક પૂછાતા હોય છે. તો સંવૃત ઈ અને ઉ થોડુંક મુખ બંધ હોય ને ત્યારે બોલે એને શું કહેવાય? સંવૃત સ્વર કહેવાય. મુખ બંધ હોય ઈ અને ઉ, ઈ અને ઉ બોલો એટલે મુખ કેવું હશે? બંધ રહેશે. સંવૃત મુખ પૂરેપૂરું કેવું હોય? ખોલું હોય. એ અને એ, આ ઓલા એ અને એ નથી જો નીચે વાળા, આ શું છે? અવળી માત્રા વાળા એ છે. કેવા છે આ?
અવળી માત્રા. જ્યારે અંગ્રેજી શબ્દમાં ફક્ત લખવામાં આવે, જ્યારે હું તમને શબ્દકોશ ભણાવી ત્યારે હું તમને આખી આની ડિટેલ્સ આપી. આ ફક્ત એ અને ઓ અવળી માત્રા વાળા છે, જે ફક્ત ને ફક્ત ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં જ આવે. દાખલા તરીકે તમે જોઈ છે ને, એકેડેમી લખેલું હોય, પછી ક્યાંક કોફી લખેલું હોય, અને ખાસ ક્યાંક ડાક્ટર લખેલું હોય, બરોબર, મેડિકલ લખેલું હોય, બરોબર. આ બધા એમાં શું છે, અવળી માત્રા હોય છે, બરોબર. કેમેરા, કેમેરો નો હોય, શું આવે, કેમેરા. કાલેજ, આ બધા શું અવળી માત્રા આવે. કે જ્યારે અવળી માત્રા વાળા એ અને ઓ આવે એને શું કહેવાય છે, વિવૃત સ્વર કહેવાય છે, અથવા વિવૃત એટલે મુખ કેવું, એ અને ઓ. જો એ અને ઓ મુખ પૂરેપૂરું ખુલે અને વિવૃત, મુખ બંધ હોય એને શું કહેવાય, સમૃત. સમૃત એટલે બંધ અને વિવૃત એટલે ખુલ્લું. અને અર્ધ સમૃત, ન આખું ખુલે ન આખું બંધ રહે. એ ઓ ન પૂરું ખુલ્લું હોય ન પૂરું બંધ હોય. તો આ સ્વર છે એને યાદ રાખજો, બરોબર. સંવૃત, વિવૃત અને અર્ધ સંવૃત. જેમાં મોઢું બંધ રહે છે, ઈ અને ઉ બોલો એટલે આઈડિયા આવે. ગોખવાનું નહીં હો કોઈ વસ્તુ. ઈ અને ઉ મુખ બંધ રહ્યું, ઈ ઉ મુખ બંધ રહ્યું એટલે એ શું કહેવાય, સંવૃત. એ અને ઓ મુખ ખુલ્યું એટલે એને વિવૃત. હવે મુખ પૂરું બંધ ન હોય પૂરું ખુલે નહીં એને શું કહેવાય છે, અર્ધ સંવૃત. એ અને ઓ કેવું હોય છે, અર્ધ ખુલ્લું હોય છે, એટલે આપણે એને અર્ધ સંવૃત કહીએ છીએ. આ બીજા તમારી જાણકારી માટે છે. હવે મેં તમને કીધું તેમ કેવો છે, થડકાર વાળો મૂર્ધન્ય ધ્વનિ છે. આ એક ખાસ યાદ રાખજો. ઉષ્માક્ષર કેટલા છે આપણી પાસે, 5 છે. ઉષ્માક્ષર કે જ્યારે હવા છે, જ્યારે જે વર્ણોનો આપણે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે હવા છે ખૂબ વધારે રીતે પ્રસાર નીકળે છે બહાર, ખૂબ વધારે ઉષ્માની જરૂર પડતી હોય એને શું કહેવાય, ઉષ્માક્ષર. આ ભૂલાય નહીં. ઉષ્માક્ષર કેટલા છે, 5. એમાં આપણે ભાગ પાડ્યા છે, તીવ્ર અને અલ્પ, કે જેમાં ખૂબ વધારે હવાની જરૂર પડે એને તીવ્ર કહેવાય, અને થોડા કેવા છે, અલ્પ છે કેટલા, 5. એમાંથી પાછા 3 છે ખૂબ વધારે હવા પ્રસાર લે છે, અને કેવા છે, ઓછા. ઉષ્મા એટલે હવા બહાર કાઢે છે. તમે બોલો જો, શ અને શ અને સ, બરોબર. જ્યારે બોલીએ છીએ ત્યારે હવા તીવ્ર રીતે બહાર નીકળે છે. પછી હ અને અડ, હવા ઓછી બહાર નીકળે છે, અને શું કે અલ્પ. પણ તમારે શું યાદ રાખવાનું, 5. સ હ અને અડ, શ અને સ, હ અને અડ. આપણી પાસે કેવા છે, 5 ઉષ્માક્ષરો છે, બરોબર. પછી યર અલવ, જેનું ઉચ્ચારણ ગળાના અંદરમાં ભાગમાંથી થાય એટલે એને શું કહેવાય, અંતસ્થ વ્યંજન કહેવાય છે. અંતસ્થ વ્યંજન ક્યાં છે, 4. યર અલવ. અંતસ્થ ક્યાંથી થાય, ગળાના અંતના ભાગમાં, યર અલવ, ગળાના સાવ એન્ડના ભાગમાંથી થાય એટલે આપણે એને શું કહીએ છીએ, અંતસ્થ. ઉષ્માક્ષર કેટલા, 5. કયા કયા, શ હ અને અડ, બરોબર. અંતસ્થ, યર અલવ, ગળાના અંદરના ભાગમાંથી જેનું ઉચ્ચારણ થાય એટલે આપણે એને શું કહેવાય છે, અંતસ્થ, બરોબર. થોડુંક વધી ગયું છે એટલે વળી પાછું જો, પ્રકંપી વર્ણ કયો, ર. મમર વર્ણ, હ, બરોબર. ઉષ્માક્ષર કેટલા છે, 5 છે. શ અને સ એ કેવા છે, તીવ્ર છે, અને હ અને અડ કેવા છે, એ અલ્પ તીવ્ર. ટોટલ 5. પછી સંવૃત એટલે મુખ બંધ હોય તો, ઈ અને ઉ. વિવૃત, એ અને ઓ, અને એ અને ઓ ગુજરાતી ભાષા વાળા આપણે જેને કહીએ છીએ કેવા છે, અર્ધ સંવૃત છે, બરોબર. યરલવા કેવા છે, તમારી સામે અંતસ્થ છે. મિત્રો આ ડાયરેક્ટલી નહીં આવડે, 2-3 વખત રિપીટ કરવું પડશે તો જ તમને આવડશે. આપણું આ વર્ણ પણ છે, ઘણી વખત અંતસ્થ વર્ણ પૂછે છે, ઉષ્માક્ષર પૂછે છે, આવા ઘણા બધા વર્ણ તમારી સામે આવતા હોય છે. એક વખત રિપીટ કરીને જોઈજો એટલે તમને વાંધો નહીં આવડે. હવે ગુજરાતી ભાષાના સંઘર્ષી વ્યંજનો, કે જ્યારે હવા છે એને બોલતી વખતે ખૂબ જ સંઘર્ષ કરે છે, તો ઘણા જે ઉષ્માક્ષરોને જ આપણે સંઘર્ષી વ્યંજનો કહેતા હોય છે, પણ થોડુંક અલગ છે. જ્યારે મુખ વિવરમાં જુદા જુદા અંગો ફેફસામાંથી બહાર નીકળતી હવાને રોકે છે, અને ત્યારે ઘર્ષણ સાથે બહાર નીકળતી હવા સાથે ઉચ્ચારાતા વ્યંજનોને શું કહેવાય છે, સંઘર્ષી વ્યંજનો કહેવાય છે. તો કેવા છે, 4 વ્યંજનો છે એ કેવા છે આપણી માટે, સંઘર્ષી છે, બરોબર. શ અને હ કેવા છે, સંઘર્ષ સાથે ઉત્પન્ન થાય છે, એટલે કેટલા છે આપણી પાસે, 4. ઘણા આને ઉષ્માક્ષર પણ કહેતા હોય છે, પણ ઉષ્માક્ષર અલગ છે. કેટલા છે, 5 છે. શ અને હ અને અડ. અને સંઘર્ષી વ્યંજનો કેટલા છે, 4. કે હવા કેવી છે, મુખ વિવરના ફેફસામાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે હવાને રોકે છે, અને હવા શું ઘર્ષણ સાથે બહાર નીકળે છે, એટલે સંઘર્ષ થતી બહાર નીકળે છે, એટલે આપણે એને શું કહીએ છીએ, સંઘર્ષી વ્યંજનો કહીએ છીએ. તો કેટલા છે આપણી પાસે, 4 છે. સ અને હ. આ બધા મિત્રો તમે આમાં જોવો એના કરતા તમે એક વખત તમારી રીતે પેલા પોઈન્ટ લખતા જાજો બુક્સમાં, અને પછી વ્યવસ્થિત રીતે આખું વર્ણપટ લખશો, એટલે એને 2 વખત રિપીટ કરશો ત્યારે તમને આખું પરફેક્ટ સમજાઈ જશે. આમાંથી પ્રશ્ન 2 થી 4 આવશે, અને ખાસ કરીને નર્સિંગ જેવી એક્ઝામમાં તો બહુ આવે છે. આપણા વ્યંજનોનું છેલ્લું, સ્ફોટક વ્યંજનો. કેવા છે, સ્ફોટક વ્યંજનો. આ સ્ફોટક વ્યંજનો છે એ તમે ખાસ યાદ રાખજો, બરોબર. હવે આ નવા છે કે સ્ફોટકનું મુખ્ય લક્ષણ, તો સ્ફોટક એટલે શું થાય,
ફૂટવું, કેમ ફટાકડો હોય છે, આપણે એને દબાવેલો હોય છે, બરોબર, સળગે એટલે ફૂટે એટલે શું થાય, સ્ફોટ થાય. એમ અમુક વર્ણનું ઉચ્ચારણ વખતે હવા દબાઈ લે છે, પછી એને છોડી દેવામાં એટલે સ્ફોટક, વિસ્ફોટ સાથે હવા મુખ વિવરમાંથી બહાર નીકળે છે. સ્ફોટકનું મુખ્ય લક્ષણ એ છે કે તેમાં ધડાકા સાથે હવા બહાર, એટલે કે સ્ફોટ સાથે, વિસ્ફોટ સાથે મુખમાંથી હવા બહાર નીકળતી હોય છે. જીભ, હોઠ અને કાકલની એવી સ્થિતિ રાખીએ કે હવા એકઠી થાય અને ત્યારબાદ તે એકદમ માર્ગ આપીને હવા થોડા અવાજ સાથે બહાર નીકળે છે. કે એવી સ્થિતિ બની જાય છે કે જે આ કાંક, મુખ અને એવી હવા થોડીક એક્સ્ટ્રી થાય છે, પછી એને એકદમ શું આપે છે, માર્ગ આપી દેવામાં આવે છે અને એકદમ બહાર નીકળે છે. અને આ રીતે જે ધ્વનિ પેદા થાય એને શું કહેવાય, સ્ફોટક કહેવાય છે. આ સ્ફોટક છે હોઠ પર, તાળવાના કેટલાક ભાગ પર હવાનું શું છે, પૂર્ણ રોકાણ થઈ શકે છે. અને પછી સ્ફોટક ધ્વનિ ઘોષ અને અઘોષ બંને પ્રકારના હોઈ શકે છે, બરોબર. કે આ જો તાળવાના કેટલાક ભાગ પર હવાનું શું થાય, પૂર્ણ રોકાણ થાય છે અને પછી રોકાણ થઈ ગયા પછી હવા છે ને એકદમ ફાટલેરા બહાર નીકળી જાય છે. તો આવા જે વર્ણો હોય એને શું કહેવાય, સ્ફોટક વર્ણો કહેવાય છે. આવા સ્ફોટક વર્ણો પાછા બે હોય છે, ઘોષ હોય છે અને અઘોષ હોય છે. હવે જયારે તમે ઘોષ ને અઘોષ યાદ રાખ્યા હતા, એના કરતા થોડાક ઉલટા થઈ જાય. આ પટક છે ને ઘોષ હતા, સોરી અઘોષ હતા, અને બડગ કેવા હતા, ઘોષ હતા. પણ જયારે સ્ફોટકમાં આવે છે ત્યારે એ કેવા થઈ જાય છે, અલગ થઈ જાય છે, અને નીચે શું કરાવ્યા, હલંત કરેલા હોય છે, બરોબર. પટક, ઓલા જે ઘોષ હતા એનાથી વિરુદ્ધ ઈ આ છે ને પટક કેવા હતા, ત્યાં અઘોષ હતા, બરોબર. અને અહીં શું થઈ ગયા, ઘોષ. અને બડગ કેવા હતા, ઘોષ હતા, તો અહીં કેવા થઈ ગયા, અઘોષ થઈ ગયા, બરોબર. અહીં સ્ફોટકમાં છે એ ઉચ્ચારણ સ્થાન બદલાઈ જાય છે, એટલે સ્ફોટક તમારે અલગથી યાદ રાખવાનું છે, ઓલા સાથે લેવાનું નથી. પછી સ્ફોટક ધ્વનિની એક વિશેષતા એ છે કે તેને લંબાવી શકાતા નથી. હવાનું પૂર્ણ રોકાણ કરી જે જથ્થો એકવાર મુક્ત કરી દીધો પછી આ ધ્વનિને લંબાવી શકાય નહીં. સ્ફોટક ધ્વનિઓ નીચે સ્થાન પરથી ઉચ્ચારિત થાય છે. જો પ, બ, ભ ક્યાંથી થાય, ઓષ્ઠ ત્યાંથી. આ ઓલા વર્ણ વાળા નથી હો, એનાથી અલગ રાખજો. આને તમારે અલગથી જોવાના છે. ટ, ઠ, ડ તાલુ સ્થાનથી, ત, થ, દ ક્યાં, વર્સ્થ સ્થાનથી, અને મૂર્ધન્યમાં ક અને ગ બંને પાછા કેવા છે, અલગ અલગ રીતે ઉચ્ચારણ થતા. વર્ષ ને મૂર્ધન્ય અલગ હતા, અહીંયા આપણે સ્ફોટકમાં આપણે એને અલગ કરી દે. ત, થ, દ ઈ દંત્ય છે, પણ અહીંયા સ્ફોટકમાં આપણે એને ઊંધા લીધા છે, એટલે ઊંધા લીધા છે એટલે સ્ફોટક વખતે એ અલગથી ઉચ્ચારણ થાય છે, એટલા માટે એ વર્ણપટ સાથે કન્સિડર કરવાનું નથી. આ ટોપિક છે એ તમારે વર્ણપટથી અલગ રીતે જોવાનો છે અને અલગ રીતે જોઈને યાદ રાખવાનો છે. આનું મુખ્ય કારણ એ છે કે અમુક વર્ણો છે ને જયારે હલંત લખાતા હોય ને ત્યારે પ, ઠ, ક, ફ, ફ, બ, ફ, મ એમ બોલીને ત્યારે હવા છે ને એ પાછા બધાય વર્ણો છે એટલે હવા રોકીને પાછા બધાય તમને સમયે રજૂ થઈ જતા નથી. અમુક વર્ણો બાકી રહી જાય છે, એટલે અહીંયા જો બધાય વર્ણો નથી, અમુક જ વર્ણો છે. ક, ગ, બરોબર, ખ, બ, ભ, મ, ટ, ટ, પટ, ક, બડ, ગ આવા જે તમે બોલો છો ને એ અલગ પ્રકારના છે. એટલે સ્ફોટક છે આટલું તમે એક વખત લખી નાખજો, બે વખત જોજો. આ બધાય વર્ણ બોલો ત્યારે હવા છે શું હોય, પેલા રોકાયેલી હોય છે, પછી ને કે ક, ખ એમ હવા છે અચાનક બહાર નીકળી જાય, એટલે એનું શું થાય, વિસ્ફોટ સાથે બહાર નીકળે છે, એટલે આને શું કહીએ છીએ આપણે, સ્ફોટક કહીએ છીએ. આ બધા કરતા શું રાખજો, તમે અલગ રાખીને જોજો, એટલે અને બે વખત જોજો એટલે તમને આવડી જશે. મિત્રો અહીંયા આપણે વર્ણપટ છે પૂરું કરીએ છીએ. એક વખત આપણે 2 મિનિટ જોઈ લઈએ, પેલા માઇન્ડ શાર્પ કરી નાખો, બરોબર. શરૂઆત આપણે કરી હતી વર્ણપટ. ગુજરાતી ભાષાનો વર્ણપટ કેવું સુંદર મજાનું છે. અહીંયાથી સ્વર, ગુજરાતી ભાષામાં આપણે શું જોયું, 11 પ્રકારના સ્વર છે સાત જોડણી કોષ મુજબ. સ્વરના પાછા 2 પ્રકાર પડ્યા, રસ્વ સ્વર અને દીર્ઘ સ્વર. અ, ઈ, ઉ અને ઋ ઈ કેટલા છે, 4 છે, રસ્વ છે. પછી બાકીના જે 7 વધ્યા એને આપણે શું કહીએ, દીર્ઘ સ્વર. રસ્વ સ્વરને આપણે લઘુ સ્વરો કહીએ છીએ, દીર્ઘ સ્વરને આપણે ગુરુ સ્વરો પણ કહેતા હોઈએ છીએ. પછી આપણે એને જે દીર્ઘ સ્વર છે એને સાધિત, સંયુક્ત સ્વર એવું પણ આપણે નામ આપેલું છે, ખાસ યાદ રાખજો, બરોબર. અને ત્રીજું નામ હતું સંધિ સ્વર, આપણે પણ એવું કીધું હતું. હવે જે સ્વર છે એ અલગ અલગ સ્થાનોથી પાછા શું થાય, ઉચ્ચારિત થાય છે. તે કંઠીમાંથી થાય, તાલવ્યમાંથી, એક વખત તમે ચેક કરી લેજો. બીજું સ્વર પાછા કેવા છે, સજાતીય છે અને કેવા છે, વિજાતીય પણ છે. તો જે એક જ છે તે આ બધા છે એક જ જાતના અ, પછી એક જ જાતના ઈ અને એક જ જાતના ઉ, બધા કેવા, સજાતીય. પછી અ અને ઈ અને ઉ અને અ આ બધા કેવા છે, વિજાતીય, અલગ જગ્યાથી આવે એને આપણે વિજાતીય કહીએ છીએ. આ સ્વર હતા. પછી વ્યંજન, તો વ્યંજન આપણી પાસે કુલ કેટલા છે, 34 છે, બરાબર. તો વ્યંજનના આપણે અલગ અલગ રીતે પ્રકારો જોયા. પેલા આપણે સ્પર્શ અને અસ્પર્શ, એટલે કે પેલા આપણે વર્ગીય અને અવર્ગીય જોઈએ. તો વર્ગીય આપણી પાસે 25 હતા અને અવર્ગીય આપણી પાસે 9 હતા, એટલે 25 ને 9 34. તો પછી વર્ગીય વ્યંજનને આપણે 5 વર્ગમાં વેચી દીધા, ક, ચ, ટ, ત, પ, બરાબર. અને એમાંથી આપણે એને શું કરી દીધું, અલગ અલગ ઉચ્ચારણ કર્યું કે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્યથી. પછી કયો વર્ગ ક્યાંથી બોલાય છે એ પણ તમને આઈડિયા આવી ગયો. અને અવર્ગીય જે આપણી પાસે 9 છે એ કઈ કઈ જગ્યાએ બોલે એની આપણે વાત કરી. પછી મિત્રો એમાંથી જ આપણે શું કીધું, અલ્પ પ્રાણ અને મહાપ્રાણ.
તો પછી હવે પહેલી, ત્રીજી અને પાંચમી ઊભી લાઈન અને બીજા 4 છે, એટલે 15 ને 4 19 આપણી પાસે અલ્પપ્રાણ વધ્યા. 5 ને 5 10 ને 15 બીજી, ચોથી અને બીજા 5 વર્ણ સ, સ, હ અને વ. આ બધા છે ઈ કેવા છે? મહાપ્રાણ છે. પછી આપણે ઘોષ અને અઘોષ જોયા. તો ઘોષ કેવા છે? કે જેનું ઉચ્ચારણ કરતી નાદતંત્ર થોડી કંપાય છે અને કોમળ અવાજ નીકળે એને આપણે શું કહીએ છીએ? ઘોષ કહીએ છીએ. ઘોષ આપણી પાસે કેટલા છે? 21 છે. અને બધા સ્વરો આપણી પાસે કેવા છે? ઘોષ છે. જેનું ઉચ્ચારણ કરતી વખતે નાદતંત્રીઓ કંપાવ્યા વિના પસાર થાય છે, બરોબર? એટલે કે કચટ તપ અને બાજુવાળો બીજા 5 ને 5 10 અને 3 શ, એટલે કે 13 છે આપણી પાસે કેવા છે? અઘોષ છે. એટલે 21 અને 13 એટલે બંનેનો ટોટલ કેટલો થઈ ગયો? 34 થઈ ગયો, બરોબર? પછી આપણે અર્ધસ્વરની વાત કરીએ તો ય અને વ બે આપણી પાસે અર્ધસ્વર છે. સાર્સ જોડણી કોષમાં ર ને પણ આપણે અર્ધસ્વર ગણીએ છીએ. પછી આપણે પ્રકંપી વર્ણની વાત કરીએ તો પ્રકંપી વર્ણ છે એ કેવો છે? આપણી પાસે ર, વાઇબ્રેટ મોડમાં આવે છે ર. પછી આપણે પાશ્વિક વર્ણની વાત કરીએ, લ અને અળ કેવા છે? પાશ્વિક વર્ણ છે. પછી સંવૃત, વિવૃત અને અર્ધ સંવૃતની વાત કરીએ તે મુખ બંધ રહે એટલે સંવૃત. કયા? ઈ અને ઉ. પછી અવળી માત્રાવાળા એ અને ઓ એને આપણે શું કહીએ છીએ? વિવૃત કહીએ છીએ. પછી ગુજરાતી ભાષાવાળા એ અને ઓ અને જેને આપણે શું વાત કરીએ છીએ? અર્ધ સંવૃત, એટલે કે અડધું મુખ ખોલેલું હોય છે ત્યારે વાત કરીએ છીએ. પછી આપણે સ્ફોટકની વાત કરીએ તો આવું બધું અલગ અલગ રીતે આપણે વાત કરતા હોઈએ છીએ. વર્ણપદ છે એવું થોડુંક ટફ છે, એટલે કે ટફ એટલે કે જ્યારે તમે એનું જ્યારે પ્રેક્ટિસ નથી કરતા ને એટલે તમે શાંતિથી વિચારીને સરસ મજાનો કક્કો છે એક બુક્સમાં લખી નાખો અને પછી ધીરે ધીરે પોઈન્ટ લખીને બોલતા જાઓ એટલે તમને ફટાફટ આવડશે. આમાંથી મિત્રો દર વખતે, બરોબર, 2 થી 5 માર્કના પ્રશ્નો પૂછાતા જ હોય છે, બરોબર? અને આપણે સીડાની જેમ આપણે ગળી ગયા છે. તમારે હવે પ્રેક્ટિસની જ જરૂર છે. એક વખત માઇન્ડ લગાવીને પ્રેક્ટિસ કરશો એટલે બધું આવડી જશે. આશા રાખું છું. હવે પછી નેક્સ્ટ ટોપિકમાં આપણે વ્યવસ્થિત અને આનાથી એક સ્ટેપ આગળ આપણે વધીએ છીએ અને ગુજરાતી ભાષાના વ્યાકરણને આપણે ક્રમશઃ ભણશું. અસ્તુ. જય હિન્દ.